જેમ મેં કહ્યું કે અક્ષર સરસ ફેસબુક લાઈવ ચાલુ થઈ ગયું છે। તો મારા વાલા, એક અક્ષર જે છે એ વ્યક્ત નથી, પણ એ અક્ષરમાંથી ઘણા બધા શબ્દો બની શકે। આપણે કક્કા બારકડી શીખીએ કે એબીસીડી શીખીએ। હવે જો નાના હોય ત્યારે ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ આપણે બોલે રાખીએ, પણ જ્યારે એ તત્વ ધ્યાન વ્યવસ્થિત થઈ જાય પછી આપણે એક એક અક્ષર નથી બોલતા, પણ આખા વાક્યો જ બોલીએ છીએ, આખા શબ્દો જ બોલીએ છીએ। પણ ધેટ ડઝન્ટ મીન કે એમાં અક્ષર નથી। એ અક્ષરથી તો બધું ઘડાયેલું છે, એનાથી જ વાક્ય બન્યા છે, એનાથી જ શબ્દો બન્યા છે। તો એ ન્યાય મારા વાલા, અક્ષરાણામ અકારોસ્મિ જે આચાર્ય ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે, તો એની પાછળ કંઈક આ ભાવ છે કે બધાના કારણ રૂપ ભગવાન છે। તમે કાંઈ ભી સેન્ટેન્સ લખો તો એના કારણ રૂપ શું છે? અક્ષર। અક્ષરનું તમને જ્ઞાન છે તો તમે પદ કે સેન્ટેન્સ કે વર્ડને લખી શકો ને એ વ્યક્ત થાય। હવે એ એક અક્ષર કેટલી જુદી રીતે વ્યક્ત થઈ શકે, એક્સપ્રેસ થઈ શકે, કેટલા જુદા શબ્દોમાં। એમાંથી પ્રેમના શબ્દો ભી નીકળી શકે, એમાંથી હેટ્રેડના શબ્દો ભી નીકળી શકે, એમાંથી જેલેસી ભી નીકળી શકે, એમાંથી સૌહાર્દ ભી નીકળી શકે, એમાંથી ઘણું બધું શું ના થઈ શકે। એ અક્ષરનો પાવર શું છે કે એમાંથી તમે નામ સૃષ્ટિની કેવડી રચના કરી શકો, પણ એના બેઝમાં શું છે? અક્ષર। એવી રીતે અહીં નામ રૂપ જુદા જુદા કેટલા પ્રકારના છે, પણ એનું કારણ રૂપ છે એ બ્રહ્મ છે। એ બ્રહ્મની અંદર જ આ આખી સૃષ્ટિ ક્રીડા કરે છે। એટલે આપણે પેલા અધ્યાય, બીજા અધ્યાયમાં એ બતાવવામાં આવ્યું કે કેવી રીતે 7 લોક એના અંગ રૂપ છે। સુતલ, વિતલ, પાતાલ આદિ 7 લોકો કેવી રીતે એના કેળની નીચેના ભાગ છે, એની પૃષ્ઠમાં રાક્ષસો છે, દૈત્યો છે, બધા કર્મો છે। આ રીતે એક એક દેવતાઓ એની ઇન્દ્રિયોના ગોલક રૂપ છે। આ બધું શું કામ બતાવવામાં આવે છે કે એ ઇન્સાઇટ તમારી અંદર ખુલે કે આ જે કાંઈ છે એ બધું પરબ્રહ્મ શ્રી કૃષ્ણની અંદર છે। પણ સાથે સાથે વિલક્ષણતા એ છે કે જેવી રીતે અક્ષર વાક્યમાં છે ને, એવી રીતે ભગવાન પણ જગતમાં અંદર છે। જગત એની અંદર છે અને એ જગતની અંદર છે। આ થયું તત્વ ધ્યાન। જેમ મેં કહ્યું કે છોકરા છોકરી પહેલા તો તત્વ ધ્યાન કરે। હવે એ તત્વ ધ્યાન સરખું ના થયું હોય ને તો પછી હૃદયની પ્રસન્નતા રહે નહીં, ભલે પરણી જાય, પરણી જાય પણ હૃદયની પ્રસન્નતા આવે નહીં। ધેટ મીન્સ કે એનામાં હજી શ્રદ્ધા પ્રગટ થઈ નથી। શ્રદ્ધા ક્યાં પ્રગટ થાય? જ્યાં હૃદયની પ્રસન્નતા આવે ને ત્યાં। પણ હૃદયની પ્રસન્નતા ના આવે, કેમ કે તત્વ ધ્યાન કંઈક ખોટું થઈ ગયું ને કંઈક ખોટી વસ્તુ આવી ગઈ। આપણે એના આખા સ્વરૂપમાં જ્યારે કોઈ તત્વને સમજી શકતા નથી, એટલા માટે તો પૂરી રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણને સમજી જાઓ એટલે અંદરથી અને બહારથી એ સ્વરૂપ કેવું છે, સ્થૂળ અને સૂક્ષ્મ રીતે, એ બતાવવામાં આવ્યું। હવે આપણે તત્વ ધ્યાન સરખું થાય નહીં ને ઉતાવળમાં પરણી જાય એટલે પછી રથ પ્રસાદ તો થવાથી રહ્યો, હૃદયની પ્રસન્નતા રહે નહીં એટલે અશ્રદ્ધા આવે। અશ્રદ્ધા આવે તો પછી મનન ક્યાંથી થાય? તકલીફ યાં પડે છે મારા। આપણે એમ વિચારીએ કે આ બધું આપણે જાણવાની શું જરૂર છે, અમે તો સેવા કરીએ બસ, એ જાણીએ એમાં બધું આવી ગયું। પણ સેવા કરવામાં શું હૃદયની પ્રસન્નતા રહે છે તમારી? કથા સાંભળવામાં શું હૃદયની પ્રસન્નતા ટકેલી રહે છે? સત્સંગ કરવામાં, પરિક્રમા કરવામાં શું હૃદયની પ્રસન્નતા ટકેલી રહે છે? અરે મારા વાલા, હું તો ત્યાં સુધી કહું કે
વૈષ્ણવનો તો જીવન જ પ્રસન્ન પ્રસન્ન હોય. રત પ્રસાદ શું છે? કેમ કે એને તત્વ ધ્યાન કરેલું છે કે આ બધું જ કૃષ્ણ રૂપ છે. એ તત્વ ધ્યાન સરખું ના થાય એટલે ડખા ઉભા થાય. એ વાતને આ ભાગવતના મોડેલથી આપણને સમજાવવામાં આવે છે. કેમ કે શ્રવણના અંગ રૂપ છે. સાંભળવા તો બેઠા, પણ સાંભળવા વાળાની શ્રદ્ધા નથી, બોલવા વાળાની શ્રદ્ધા નથી, તો પછી વાર્તા પૂરી થઈ ગઈ મારા વાલા. તો કાંઈ એમાં એ શ્રવણ ફલદાયક નહીં થાય. જ્યારે સાંભળવા વાળાની શ્રદ્ધા કૃષ્ણમાં છે, એને કૃષ્ણ ચરિત્ર સાંભળવું છે, અને સંભળાવવા વાળાને કૃષ્ણ ચરિત્ર સંભળાવવાની પ્રસન્નતા છે, એને એવી શ્રદ્ધા છે, ત્યારે એ શ્રવણનું અંગ બને અને શ્રવણ ફલિત થાય. પણ એ પ્રસન્નતા ત્યારે થાય કે જ્યારે જે પ્રભુને શરણે જાય, જેની ભક્તિ કરવી છે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્ય છે. જેનું શ્રવણ કરવાનું છે એનું સ્વરૂપ કેવું છે, જેના સાથે પરણવાનું છે એ કેવો છે, પેલા એને તત્વ ધ્યાન તો કરી લ્યો, એને સરખી રીતે જાણી તો લ્યો. પછી ઓલું છોરો કેદારાનું પરણું કરતો હતો ને છેલ્લે મા બાપ કંટાળીને પરણાવી દે, કાલે પરણી જા, વાર્તા પૂરી. પણ એમ જ વાર્તા પૂરી થઈ જાય, સરખું તત્વ ધ્યાન તો થયું નહીં. એટલે ઉપાધિ થવા લાગે. પછી ના છોકરાને હૃદયની પ્રસન્નતા રહે એ સંબંધમાં, કે ના છોકરીને હૃદયની પ્રસન્નતા રહે. આને બધે તમે જોઈ શકો, બધી જગ્યાએ. ઓલું ઇન્ટરનેટમાંથી મોટે ઉપાડે, કેમ કે ખાલી બહારનું જ સ્વરૂપ જોવો ને, અંદરનું જોવો નહીં. મોટે ઉપાડે કોઈ બી શોપિંગ કરી લ્યો, સરખું તત્વ ધ્યાન થાય નહીં, અને ફોટામાં કંઈક જુદું હોય ને ઘરે પાર્સલ ખોલો ત્યારે કંઈક જુદું નીકળે, તો પછી હૃદયની પ્રસન્નતા ટકે નહીં. હૃદયની પ્રસન્નતા ના ટકે એટલે શ્રદ્ધા બટકી જાય, કે અશ્રદ્ધા આવી જાય કે હવે આજ પછી ઇન્ટરનેટમાંથી કોઈ વસ્તુ મગાવી નહીં. અશ્રદ્ધા થઈ ગઈ, શ્રદ્ધા ના ટકી. તો એ રીતે મારા વાલા, તત્વ ધ્યાન એટલું જ જરૂરી છે જેટલી હૃદયની પ્રસન્નતા. કે જ્યારે તમે એ તત્વને જાણી ગયા, એના સ્થૂલ અને સૂક્ષ્મ સ્વરૂપને તમે જાણી ગયા. સૂક્ષ્મ સ્વરૂપ કયો કે એ બધાની ભીતર ઓલરેડી છે જ. ના હોય તો નરસિંહજી કેમ પ્રગટ થાય? એ તો ત્યાં ખાલી છે તો ખરી જ, ખાલી ઓલી જેમ કે ને કે વાયરમાં વીજળી તો હોય જ, ખાલી સ્વિચ ચાલુ કરવાની. સ્વિચ ચાલુ કરો એટલે ચાલુ થઈ જાય. એવી રીતે ભગવાનની સ્થિતિ કણકણમાં છે, બધે છે. એ સ્વિચ કઈ? શ્રદ્ધા. શ્રદ્ધાની સ્વિચ પ્રહલાદજી પાસે હતી, શ્રદ્ધાની સ્વિચ, કે આમાં ભગવાન છે. હિરણ્યકશિપુએ કહ્યું કે બોલા થાંભલામાં ભગવાન છે. પ્રહલાદજીની શ્રદ્ધા એટલી હતી પ્રબલ કે હા આમાંય છે. અને એ શ્રદ્ધાની સ્વિચ એની ઓન થઈ ગઈ ને એટલે ન્યાય ભગવાન પ્રગટ થઈ ગયા. એ ક્યાંય બીજેથી નથી આવતા. આગળ કહેશે આચાર્ય ચરણ સુબોધનીજીમાં, જ્યારે સુખદેવજી પોતાનું મંગલાચરણ આરંભ કરશે, કે એ બીજેથી ક્યાંયથી નથી આવતા, એ ઓલરેડી અહીંયા છે જ. કેમ કે બધું બ્રહ્મમાં છે અને બ્રહ્મ બધામાં છે. એને ક્યાંયથી આવવું નથી પડતું, એ ઓલરેડી છે. અને એટલા માટે ઈ આપણા વિચારના આધારે તો મહાપ્રભુજી કહે છે કે મૂર્તિમાં પણ એ ઓલરેડી છે જ. બધા એમ કહે ને કે એ બધે છે તો મૂર્તિ પૂજા કરવાની જરૂર શું છે? આચાર્ય ચરણ કહે છે કે એ બધામાં છે, એટલે જ સ્વરૂપ સેવા કરવાની છે. કે તમારે અલગ મહેનત નથી કરવાની, ખાલી તમારી શ્રદ્ધાની સ્વિચ ઓન કરો. એ તો બધામાં છે જ, જેમાં તમે પૂજશો એમાં પ્રગટ થઈ જશે. તો એ વાતને અહીં સમજાવવામાં આવે છે. અને એટલે જ ઉપસંહાર કરતા તત્વ ધ્યાનનું, એમાં યોગની ભી વાત કરી, મુક્તિની ભી વાત કરી, અને ઉપસંહાર કરતા તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા. હરિ બધા કાલમાં બધા સ્થાને છે જ, ક્યાંય નથી એવું નથી મારા વાલા. એ બધા સ્થાનમાં બધા કાલે છે. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ,
સ્મર્તવ્યો ભગવાન ઋણામ, એનું જે શ્રવણ કીર્તન અને સ્મરણ એ જ તમારું કર્તવ્ય છે હે રાજા, તમારે એ જ કરવું જોઈએ. જો આ ઉત્તમતા બતાવી, યોગ માર્ગ જ્ઞાન માર્ગ થી પણ ભક્તિ માર્ગની ઉત્તમતાને સિદ્ધ કરતા આ ઉપસંહાર તત્વ ધ્યાનનું કરે છે કે એ તત્વનું શ્રવણ કરો, એનું સ્મરણ કરો, એનું કીર્તન કરો. પિબંતી એ ભગવત આત્મનઃ સતામ કથામૃતમ શ્રવણ પુટેશુ સંભૃતમ. જે સત્પુરુષોના આત્મારૂપ ભગવાનની આ કથારૂપ અમૃતને પોતાના કાન રૂપી દુનાઓમાં પાન કરશે, રસને ભરીને, એ વિષયોથી દૂષિત થયેલું એનું અંતઃકરણ પવિત્ર થશે અને આ પ્રભુના ચરણ કમલને પ્રાપ્ત કરશે. આ રીતે બીજા અધ્યાયનો આપ ઉપસંહાર કરીને તત્વ ધ્યાન પ્રકરણનો ઉપસંહાર કરે છે કે ચાલો તત્વને તમે સમજી ગયા, તમે તત્વ ધ્યાન વ્યવસ્થિત રીતે કરી લીધું, તો હવે એ તત્વના કથાના શ્રવણ કરવામાં તમારી હૃદયની પ્રસન્નતા ટકેલી રહે છે કે નહીં. હવે આગળનો સ્ટેપ આવ્યો. હવે જો આચાર્ય ચરણ બહુ સુંદર વાત ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવે છે કે પેલું તો અહીં શ્રદ્ધા નું પ્રકરણ છે. રથ પ્રસાદ એટલે શું? શ્રદ્ધા. હૃદયની પ્રસન્નતા તમારી જ્યાં હોય ત્યાં તમારી શ્રદ્ધા પ્રગટ થાય. બાકી જો કથામાં હૃદયની પ્રસન્નતા તમને મજા આવે તો ઓહો મહારાજ હારું બોલે છે, બહુ મજા આવે, આનંદ આવે, આપણે તો જોઈને રોજ થાવું, એનો મતલબ શું કે શ્રદ્ધા. શ્રદ્ધા તમારી બેઠી સાંભળવામાં. શું કામ બેઠી? કેમ કે હૃદયની પ્રસન્નતા પ્રાપ્ત થાય. પણ હવે ના ના આ તો મહારાજ બહુ લાંબુ લાંબુ ખેંચે છે, કંટાળો આવે ને બોરિંગ થાય ને નથી મજા આવતી, હવે તો આજે સાંભળી લીધું, હવે બાકી પછી જો હું રેકોર્ડિંગમાં કે સાંભળશું. તો ધેટ મીન્સ કે અશ્રદ્ધા આવવા લાગી છે કથામાં. શું કામ અશ્રદ્ધા આવવા લાગી? કેમ કે હૃદયની પ્રસન્નતા જે ટકવી જોઈએ એ કોન્સ્ટન્ટ ટકતી નથી. આજે જો આ મોડેલને તમે જોશો ને બહુ પરફેક્ટ છે. શું કામ? કેમ કે શ્રદ્ધામાં બે વસ્તુ આચાર્ય ચરણ કહે છે બાધક છે. કઈ વસ્તુ બાધક છે? એક તો અન્ય દેવોનું ભજન. ઈ ના થાય ને મારા વાલા, એટલે જ તમને દેખાડી દીધું કે જો બધું આનામાં જ છે, બીજું કાંઈ છે જ નહીં. આનાથી બીજું કાંઈ વસ્તુ છે જ નહીં, બધું આમાં છે. એટલે આને મૂકીને બીજા રૂપોમાં ખોટા ફસાવ નહીં. એ જેટલા રૂપો છે આના જ છે અને આનામાં છે. એટલે અન્ય દેવનું ભજન શ્રદ્ધામાં બાધક છે. એ બધે લાગુ પડે એવું નથી. વિદ્યાર્થીની ભણતરમાં શ્રદ્ધા છે એ કેવી રીતે ખબર પડશે કે એ ભણતર છોડીને બીજે ક્યાંય નહીં જાય? એ ભણતો જ રહેશે, એ બીજા કોઈ અન્ય કાર્યોમાં ડાયવર્ટ નહીં થાય. એનું ફોકસ ત્યાં જ રહેશે, કેમ કે એની પ્રસન્નતા છે, એની શ્રદ્ધા છે. એવી રીતે તમારી આ તત્વમાં શ્રદ્ધા છે તો તમને અન્ય દેવનું ભજન બાધક રહેશે. કેમ કે ભક્તિ માર્ગમાં એ હૃદયની પ્રસન્નતા જો તમારી છે તો જ્યારે હૃદયની પ્રસન્નતા કોઈ બી સંબંધમાં ટકતી નથી, અશ્રદ્ધા આવે, ત્યારે માણસ બીજા સંબંધ બાજુ વળે ને. તો આપણે બીજાને ગોતીએ કે ભાઈ આ તત્વ ધ્યાન કાં તો સરખું નથી થયું ને કાં તો એ અશ્રદ્ધા આવી ગઈ છે કોઈને કોઈ રીતે, તો તમે અન્ય દેવનું ભજન કરો. છે બધા ભગવાનના રૂપ, પણ તત્તદ રૂપો હરીશ તથા. નિબંધમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે કે જે રૂપનું ભજન કરશું એવું ફલ મળશે. પૂર્ણ ફલ જોતું હોય તો પૂર્ણ રૂપનું ભજન કરવું જરૂરી છે. જો ટેકનિકલી તમે કોઈ ભી કંપનીમાં જાઓ તો ટેકનિકલી એની ઓફિસ થી લઈને જેટલું કાંઈ જડ છે, જેટલા જીવો ત્યાં કામ કરે છે, એટલે કે ચપરાસી થી લઈને વોચમેન થી લઈને સીઈઓ સુધી ટેકનિકલી છે બધા કંપની જ. એ આખી કંપની જ છે, કંપનીનું જ બોડી છે.
પણ જે સીઈઓ નો પાવર હશે એ વોચમેન નો પાવર નહીં હોય. દરેકના સામર્થ્યની કંઈક લિમિટેશન્સ કરેલી હોય, પણ એક વ્યક્તિ જે ઓનર છે કે જે ચેરપર્સન છે એના પાસે ફૂલ પાવર્સ હોય. પણ છે તો આખી કંપની જ એની જ બોડી છે. વોચમેન થી લઈને ઉપરના સુધી જે ઇવન જે જળ છે, ઓફિસ છે, એ કહેવાશે તો કંપની જ. સમજ્યા મારી વાત? તો એ રીતે બ્રહ્મ પણ અનેક રૂપે વિલસે છે, બધું બ્રહ્માત્મક જ છે, પણ સીઈઓ તો સીઈઓ છે ને, એના જેવો પાવર તો બીજા નાના સ્ટાફમાં તો નહીં જ હોય. તો પૂર્ણ ફલ જોઈએ છે તો પૂર્ણ સ્વરૂપને ભજો, આચાર્ય ચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે. તો હવે તમને શું જોઈએ છે એ પેલા નક્કી કરો. તમને શું જોઈએ છે એ નક્કી. આ મોડેલ છે ને એ હૃદયની પ્રસન્નતા, જો લૌકિકમાં એ રથ પ્રસાદ હશે તો બધું તમે કરી શકશો. કોઈ ભી કામ તમે સારી રીતે ક્યારે કરો? ઉત્તમમાં ઉત્તમ કે જ્યારે એ કરવામાં તમારું હૃદય પ્રસન્ન હોય. કામને તમે પ્રસન્નતાથી લેવા લાગો ને તો કામ બહુ જબરદસ્ત થાય, તમે ધાર્યું ના હોય એવું થાય. પણ કામને કામ કાઢવા માટે લ્યો, હૃદય પ્રસન્ન ના હોય, એમાં શ્રદ્ધા ના હોય, પણ હવે કરવું પડશે. બાપા ગયા ને ભગવાન મૂકી ગયા, બા વહી ગયા ને સેવા મૂકી ગયા, તો પછી એમાં રથ પ્રસાદ નથી. તત્વ તો ચાલો તમે ફિઝિકલી જાણી લીધું કે હા ભગવાન બધે છે, અંદરે છે ને બહાર છે ને, બધું ભગવાન થી જ બન્યું છે ને, જય શ્રી કૃષ્ણ. પણ એ હૃદયની પ્રસન્નતા તો આવી નહીં. સેવા કરતા કરતા જો તમને કંટાળો આવે છે, કે ભયની લાગણી થાય છે, કે આ દોષ થઈ જશે, કે ફલાણું થઈ જશે, કે બીજી કોઈ હળતી ભળતી લાગણીઓ થાય છે, ધેટ મીન્સ કે હજી તમારી શ્રદ્ધા એમાં બેઠી નથી. વાય આર યુ નોટ હેપી? આપણને ગમતું કાર્ય આપણે કરીએ તો એ કાર્ય તો ઓર ઉત્તમ થવું જોઈએ ને. જો ખરેખર આપણને સેવા ગમે છે, ખરેખર આપણને શ્રવણ કરવું ગમે છે, ખરેખર આપણને પરિક્રમા કરવી ગમે છે, તો એ પ્રસન્નતા ક્યાં છે? એ રથ પ્રસાદ ક્યાં છે? ધેટ મીન્સ કે આપણે તત્વ ધ્યાન સરખું કર્યું નથી. તત્વ ધ્યાન સરખું કર્યું હોત તો એ જ્ઞાન હોત કે આપણી પાસે શું છે, આપણે કયા સ્વરૂપની સેવા કરીએ છીએ. એ જો ઇમ્પોર્ટન્સ તત્વ ધ્યાનથી ખ્યાલ આવી જાય તો પછી શ્રદ્ધા એવી અડગ થઈ જાય કે અન્ય દેવના ભજનનો પ્રશ્ન જ ના રહે. કેમ કે અન્ય કાંઈ છે જ નહીં, બધું કૃષ્ણ જ છે, બધું કૃષ્ણમાં છે, એટલે એને મૂકીને બીજું કાંઈ વિચારવાની જરૂર જ નથી. તો શ્રદ્ધામાં પેલું બાધક છે અન્ય દેવનું ભજન, અને બીજું બાધક છે આપણી ઇન્દ્રિયોની દુષ્ટતા. ઇન્દ્રિયોની દુષ્ટતા કેમાં છે? આચાર્ય ચરણ કહે છે કે ભગવાનની સેવામાં વિનિયોગ ના થાય એ ઇન્દ્રિયની વિફલતા છે અને દુષ્ટતા છે. બહુ સુંદર વાત આપ સમજાવે છે કે બધા માટે કૃષ્ણ ભજન જ હિતકારક છે. તેથી ભગવાનનું ભજન ન કરાય તો જ્ઞાનીના દેહ ઇન્દ્રિયો પણ ફલરહિત છે. શું કામ ફલરહિત છે? એનું કારણ બતાવે છે કે ઇન્દ્રિયો હિતકારક થાય તે માટે ભગવાનનું ભજન કરવું જોઈએ. તે ભજન ના કરે તો જુદી જુદી ઇન્દ્રિયોના અભિમાન વાળા દેવતાઓ છે. આપણે જોયું કે દેવતાઓ ભગવાનના બાહુ છે, સૂર્ય આંખ છે, ચંદ્ર મન છે, બધું ભગવાનના શ્રીઅંગમાં આપણે જોયું ને સ્થૂલ સ્વરૂપમાં. તો એ બધી ઇન્દ્રિયોના એક એક અધિષ્ઠાતા દેવતા છે. કહે છે કે ઇન્દ્રિયો જો ભગવાનમાં ના લાગે ને તો એ દેવતાઓ રૂઠી જાય અને એની ઇન્દ્રિયોને વિફલતા થઈ જાય. જેમ વલ્લભાખ્યાનમાં આવે છે કે તેને દેવ ઉપર રહ્યા ધિક્કાર બોલે, મંદમતી કહી અને નિંદા દાખી. કે જો ભક્તિમાં આ ઇન્દ્રિયોનો વિનિયોગ ના થાય તો મારા વાલા ઇન્દ્રિયો દુષ્ટ થઈ જાય. એવી ઇન્દ્રિયોની દુષ્ટતાને નિવારવા માટે બધી ઇન્દ્રિયો દ્વારા
ભગવાનની જ સેવા કરવી જોઈએ, એને ભગવાનમાં જ વાપરવી જોઈએ. તો અન્ય દેવનું ભજન અને ઇન્દ્રિયોની દુષ્ટતા આ બે વસ્તુ શ્રદ્ધામાં બાધક છે, એમ આચાર્ય ચરણ કહે છે કે અહીં આ બીજા પ્રકરણમાં શ્રોતા અને વક્તાની શ્રદ્ધાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેવી રીતે સુખદેવજી આપ એ વૈરાગ્યનો અવતાર છે અને આ રસરૂપ સંહિતાને કહેવામાં એમની શ્રદ્ધા છે. હવે જો કહેવાનો અવસર ક્યારે આનંદ આવે, કહેવાનો આનંદ ત્યારે આવે કે જ્યારે સાંભળવા વાળો એવો શ્રદ્ધા વાળો. બાકી અશ્રદ્ધા થઈ જાય, હૃદયની પ્રસન્નતા ટકે નહીં. સમજાવું તમને. કહેવા વાળામાં ભક્તિના ભાવોને કહેવાની જ શ્રદ્ધા છે, અન્ય કોઈ એનો ઉદ્દેશ્ય નથી. અને સાંભળવા વાળાનો પણ અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી, એનામાં પણ એ ભક્તિના ભાવોને સાંભળવાની જ શ્રદ્ધા છે. ત્યારે હૃદયની પ્રસન્નતા પ્રગટ થાય, ત્યારે એ શ્રવણનું અંગ બને અને ત્યારે એ શ્રવણ સફળ થાય. આજે કેવા વાળાને પડી નથી કે સાંભળવા વાળો સાંભળે છે કે નહીં. એ તો એક ઓલું જે કે ને મેકેનિકલી કથા રાખીને કથાકાર આવ્યા ને હાથ દી બોલીને વહી ગયા અને અડી અડીને છૂટા. તો એવી રમત જ્યાં રમાય છે તો ત્યાં એ રથ પ્રસાદ કઈ રીતે થાય? હૃદયની પ્રસન્નતા થાય. હૃદયની પ્રસન્નતા માટે જગ્યા જોઈએ. ઓલો યજમાન ને તો જગ્યા જ ના હોય, એને તો ઉપાધિ હોય કે હમણાં કાકા આવશે ને હમણાં મામા આવશે ને નાસ્તાની તૈયારી કરી કે નહીં, કથામાં હમણાં આ થશે ને ફલાણું થશે. તો બધી ઉપાધિ લઈને બેઠો હોય અંદર ભરીને. અહીંયા તો હવે રાજા પરીક્ષિત નિર્ણય કરીને જ બેઠા છે કે હવે બીજું કઈ કરવાનું જ નથી. 7 દી છે, હવે બીજું કોઈ કામ નથી, બધું મૂકી દીધું છે, હું ફ્રી છું, તમે તમારે કથા કયો. એટલી એની શ્રદ્ધા છે. હવે એની શ્રદ્ધાનું પરીક્ષણ કરે છે. જો આપણે ત્યાં આ સિસ્ટમ બહુ જૂની છે, કેમ કે કોઈ વ્યક્તિને કોઈ માર્ગમાં તમે લઈ આવો છો તો એની શ્રદ્ધા છે, એની હૃદયની પ્રસન્નતા છે, તો કામ સારું થશે, તો ફલ સારું મળશે. છોકરાને સાયન્સ ભણવું હતું ને એને ધરાર કોમર્સમાં નાખી દીધો તો એની હૃદયની પ્રસન્નતા નહીં રહે. અથવા તો એને એન્જિનિયર બનવું હતું, ધરાર ડોક્ટર બનવામાં નાખી દીધો તો એની હૃદયની પ્રસન્નતા નહીં રહે. એટલે પેલા એની શ્રદ્ધાને ટટોલવી પડશે, ચેક કરવું પડશે. એ વસ્તુ ક્યાં જોવો તમે? એ વસ્તુ તમે જોશો ચરિત્રમાં. દરેકની શ્રદ્ધાને ટટોયેલી છે, એનું ટેસ્ટિંગ કર્યું છે આચાર્ય ચરણે. જેટલા આવ્યા છે ને એનું ટેસ્ટિંગ કર્યું છે કે ભાઈ શું કામ બ્રહ્મ સંબંધ લેવું છે. नात जात को व्यवहार छोड़नो पड़ेगो, खान पान छोड़नो पड़ेगो, बधी तैयारी छे के नहीं टटोयलू? तने खरेखर जोए छे शुं? जॉब इंटरव्यू में जाओ तो परीक्षा करे ने के भाई तू सेना माटे तने आ जॉब करवी छे? आ प्रश्न लगभग कॉमन होय बधे. शुं काम? के एनी जे श्रद्धा छे एने जो टेस्ट करी लिए के ना आ प्रोपर व्यक्ति छे, आनामा ई श्रद्धा छे काम करवानी, तो ई काम सारू करी सकशे अने रिजल्ट ओरिएंटेड जॉब थशे. कोई जुगार नहीं के ब्लाइंड रमी लीधुं जे पाना निकळे ई. एवी रीते आपणे त्यां नथी चालतुं. एटला माटे तमे અહીં જોશો કે જ્યાં સુખદેવજીએ શું ક્યાં ઉપસંહાર કર્યો તત્વ ધ્યાનમાં? પીબંતીએ ભગવત આત્મન, કે જે આ કથા રસનું પાન કરે કાનરૂપી પડિયાથી, ત્યાંથી આરંભ કર્યો. અને પછી કહે છે કે મરવા પડેલા એ બુદ્ધિવાળા મનુષ્યોએ કરવા યોગ્ય જે તમે પ્રશ્ન કર્યો તે જે તમે પૂછેલું એ મેં કહ્યું. ને પછી હવે અચાનક આ ચાલુ થઈ ગયું કે જો બ્રહ્મ તેજની કામના હોય
તો બ્રહ્માજીનું પૂજન કરો, ઇન્દ્રિયોની કામના હોય એને ઇન્દ્રિયોને પ્રબલ કરવી હોય તો ઇન્દ્ર, આપણો મગજ ચક્કર ખાઈ જાય કે અચાનક શું થયું કે હમણાં સુધી તો આ વાત હાલતી હતી કે શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય કે હરિજ સર્વત્ર સર્વદા, હરિજ બધે છે ને અચાનક બ્રહ્માને પૂજો ને ઇન્દ્રને પૂજો ને પ્રજાપતિને પૂજો ને આ અચાનક શું થઈ ગયું સુખદેવજી? કાંઈ નથી થયું. એક વાત સમજો, એ સિસ્ટમ ને સમજો કે સુખદેવજી એની શ્રદ્ધાને ટેસ્ટિંગ કરે છે કે રાજા તારી કામના ખરેખર શું છે. ઈ એકવાર પાકું થઈ જાય પછી કથા આગળ ચાલે. આપણી જેમ નહીં કે ઓલો ચેક લખી દીધો એટલે હા હા અમે 7 દી કથા કરી જાશું, એમ નહીં. શ્રોતા ભી કેવો હોવો જોઈએ, શ્રવણનું અંગ એનામાં જીવતું છે કે નહીં, હૃદયની પ્રસન્નતા એનામાં જીવતી છે કે નહીં. એટલે બ્રહ્મ સંબંધ દેતા પહેલા, ઠાકોરજી પધરાવતા પહેલા, સેવા પહેલા બધામાં એની શ્રદ્ધાને ચકાસવામાં આવે કે જેથી રદ પ્રસાદ જો હશે તો એનું શ્રવણ, એની સેવા, એની કથા બધું સફળ થશે. જો રદ પ્રસાદ નહીં હોય તો કાંઈ સફળ નહીં થાય. તમારા હૃદયની પ્રસન્નતા કેટલી છે સેવા કરવામાં, હૃદયની પ્રસન્નતા કેટલી છે ભગવાનના ગુણોને સાંભળવામાં, એના ઉપરથી મારા વાલા એ વાત નક્કી થશે કે તમારું શ્રવણ સેવા તમારી ઈ ફલિત રૂપે તમને અનુભવાશે કે નહીં. તો એ વાત અહીં આચાર્ય ચરણ બહુ ખૂબસૂરતીથી કરે છે કે શ્રવણમાં શ્રદ્ધા અને શ્રોતા અને વક્તાની એકબીજા ઉપર શ્રદ્ધા. એકબીજા ઉપર શ્રદ્ધાનો મતલબ શું? કે એકબીજાને એપ્રિશિએટ કરવાનો ભાવ. ત્યાં બીજો કોઈ ચડસા ચડસીનો ભાવ કે ખેંચાતાણીનો કે લૌકિક ભાવ, સ્વાર્થનો કે એવો કાંઈ નહીં, પણ બંનેનો ભગવાનની કથા પ્રત્યેનો શુદ્ધ ભાવ અને એકબીજાને એપ્રિશિએટ કરવાનો ભાવ. કે વક્તા છે એ શ્રોતાના પ્રશ્નોને એપ્રિશિએટ કરે, એ પ્રશ્નના સમાધાનને શ્રોતા એપ્રિશિએટ કરે. એ એકબીજાનું એપ્રિશિએશન છે, એ એકબીજા ઉપર શ્રદ્ધા છે. અને બંનેનો ગોલ એક જ છે કે એ તત્વનું ધ્યાન કરવું, એનું શ્રવણ કરવું, એનું કીર્તન કરવું. ને એવો શ્રોતા હોય તો વક્તાને આનંદ વિશેષ થાય પોતાની વાણીને કહેવામાં. તો બંનેની શ્રદ્ધાનું નિરૂપણ આ બીજા પ્રકરણમાં, કેમ કે આ બધા શ્રવણના અંગ છે. પેલું તો કોનું શ્રવણ કરવું એ તત્વ ધ્યાન નક્કી થયું, પછી નક્કી કરો કે તમને શું જોઈએ છે. તો એકબીજાની શ્રદ્ધા જ્યારે મેચ થાય, એકબીજા વક્તા અને શ્રોતા એકબીજાના ભાવોને ઝીલતા થઈ જાય, તો એ શ્રવણ ઉત્તમમાં ઉત્તમ શ્રવણ થાય. જેમ ખાનાર અને ખવડાવનારમાં બેયમાં કોર્ડિનેશન જરૂરી છે. બેયની ખવડાવવા વાળાને ખવડાવવાની શ્રદ્ધા પ્રબલ છે અને ખાવા વાળાને ખાવાની શ્રદ્ધા પ્રબલ છે. પણ હવે ઘરવાળા એ બહુ સરસ ઢોકરા બનાવી રાખ્યા ને ઓલો બહારથી આવે ને કે હું તો રેકડીમાં ઝાપટી આવ્યો પાઉંભાજી, તો અશ્રદ્ધા થઈ ગઈ ને, વાર્તા પૂરી થઈ ગઈ. ઓને બિચારીએ પીરસવા માટે બહુ સુંદર વાનગી બનાવી ને ઘરવાળાએ આવીને કહી દીધું ભાઈ હું તો રેકડીમાં ઝાપટી આવ્યો. હવે કઈ વાર્તા પૂરી. તો હવે ત્યાં ખવડાવવા વાળાને તો શ્રદ્ધા છે, કથા કેવા વાળાને તો શ્રદ્ધા છે, પણ ઓલો ખાવા વાળો કે ના ના ઈ અમે કૃષ્ણ બ્રષ્ણમાં ના જ જાણીએ, અમે તો દેવીમાંય જાય ને અમે બધી રેકડીમાં જાઓ ખાઈ આવશું. તો હવે આ બિચારો ગમે એટલી વાનગી બનાવે શું ફેર પડે? તો પરસ્પર શ્રદ્ધા બંનેની હોવી જરૂરી છે મારા વાલા, કે વક્તાની શ્રોતામાં અને શ્રોતાની વક્તામાં, કે બે એકબીજાને એપ્રિશિએટ કરી શકે. ત્યારે હૃદયની પ્રસન્નતા બેયની ટકેલી. ત્યાં ના કોઈ લૌકિક અહંકારના ભાવો હોય, ના કોઈ ઉપર નીચેના ભાવો હોય, કોઈ ભી પ્રકારનો અલૌકિક થી અલગ કોઈ ભાવ ના હોય, હૃદયની પ્રસન્નતા હોય, ત્યારે એ શ્રોતાનું સાંભળવું અને વક્તાનું કહેવું બે સફળ છે.
એ શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવવા માગે છે. હવે જેમ મેં કહ્યું કે આ તો આશ્ચર્યની વાત થઈ ગઈ કે અચાનક સુખદેવજી આ શું કરી દીધું કે ભાઈ તને શ્રી જોઈએ છે, શોભા, કેમ કે જ્યાં શોભા હોય ત્યાં માયા હોય, તો તું માયાદેવીનું ભજન કર, તો વસુનું ભજન કર, વીર્ય માટે, અન્નપૂર્ણાનું ભજન કર, સ્વર્ગ માટે આનું ભજન કર, વિશ્વ દેવો માટે આનું ભજન કર. તો આપણે એમ થાય કે હમણાં તો ભક્તિ યોગની ઉત્તમતા કહેતા હતા અને અચાનક આ કેમ ચાલુ કરી દીધું. ત્યાં એ રાજાની શ્રદ્ધાને પાકી કરે છે કે ભાઈ તને શું કામના છે, આ પરીક્ષા છે. નચિકેતા જ્યારે યમરાજ પાસે ગયા કે મને આત્મદર્શન કરાવો, આત્માને જાણો, જે આપણે સ્થૂલ સ્વરૂપની ભાવનામાં આવ્યું ને, સર્વાત્મા, બધાના આત્મા, આત્માનું શ્રવણ કરો એમ વેદ કહે છે. એ આત્માનું શ્રવણ શું કે જે સર્વના આત્મા રૂપ એવા પરબ્રહ્મ છે એનું શ્રવણ કરો એમ વેદની શ્રુતિઓ કહે. તો આત્મદર્શન માટે નચિકેતા યમરાજ પાસે ગયા અને યમરાજ કહે છે ઈમા રામા, રામા એટલે અપ્સરાઓ, જે સુંદર સુંદર અપ્સરાઓ યમરાજ પાસે હતી. નચિકેતાને યમરાજ ઈ બતાવે છે કે હવે ઓલો આત્મદર્શનની વિદ્યા માટે આવ્યો છે ને તમે કયો છો ઈમા રામા, આ બધી અપ્સરાઓ જો આમાંથી તને કોઈ ગમે? નચિકેતા કે ભાઈ તમે રાખો, હું એના માટે નથી આવ્યો. યમરાજ ની પાસે હશે તમારી પાસે રામાઓ ઘણી, પણ તમે રાખો, એ મારે નથી જોતી. મને તો આત્મદર્શન જોવું છે, એ મને સંભળાવો. હવે ત્યાં શું યમરાજ મસ્તી કરતા હતા? શું યમરાજને ખબર નથી પડતી કે આ શું લેવા આવ્યો છે? તો શું કામ અપ્સરાઓ દેખાડી? મારા વાલા, ધેટ વોઝ એ જોબ ઇન્ટરવ્યુ. આ ઈ જ સિસ્ટમ છે. એ પેલા નક્કી કરે છે કે તને ખરેખર એ જ કામના છે અથવા બીજી કામના હોય તો જો આ બધું છે, તને જે આમાંથી જોતું હોય લઈ જા. આ સિમિલર વસ્તુ ભગવદ્ ગીતામાં તમે જોઈ શકો. કેના કેનાથી કૃતાર્થતા થાય? યોગ કરને, આ ધર્મ કરને, સાંખ્ય કરને, ઓલું કરને, ફલાણું કરને, બધું દેખાયું અર્જુનને. ભગવાને બધું દેખાયું, પણ એ ભજનતી તું મામ ભક્ત્યા મહિતે તે સુચાપ્યમ, પાછું એ કહે છે. તો આખું ઈ જ મોડેલ છે ઈમારામાં કે આજો આમાંથી તને શું જોઈએ છે? ઓલું જેમ મોલમાં કે ઓલી જે પ્રથા છે ને આપણે અહીંયા કે નાનો બાળક જયારે ઘૂંટણિયું ભરતું થાય ને ત્યારે એની સામે આટલું બધું રાખવામાં આવે કે એની રુચિ ક્યાં છે, એ પેલા શું લે છે હાથમાં. તો આ જસ્ટ એ ટાઈપનું છે કે એની રુચિને તપાસે છે, એની શ્રદ્ધાને તપાસે. કેમ કે શ્રદ્ધાનો વિષય હશે તો હૃદય પ્રસન્ન રહેશે. હૃદય પ્રસન્ન રહેશે તો જે કાંઈ કરશે એ પરફેક્ટલી થશે. એનું રિઝલ્ટ ઓરિએન્ટેડ એની જોબ થશે, બાકી રિઝલ્ટ ઓરિએન્ટેડ નહીં થાય. એવી જ રીતે મહાપ્રભુજીએ પણ પરીક્ષાઓ કરી છે. મહાપ્રભુજીએ બાલબોધમાં શું દેખાય? સાંખ્ય યોગે કૃતાર્થતા. તને કૃતાર્થતા જોઈએ છે? જો આનાથી કૃતાર્થ થવાય, સાંખ્યથી થવાય, યોગથી થવાય, જો વિષ્ણુની ગતિથી થવાય, શિવની ગતિથી થવાય, આમ થવાય, તેમ થવાય, બધું ઈમા રામા. મહાપ્રભુજી એ રામાઓ બતાવી છે કે અપ્સરાઓ જોઈએ છે તારે, તો આમાંથી પકડી લે, ગમે આનાથી કૃતાર્થ થાય. પણ એ બધા છતાંય તમારું મન બીજી કામનાઓમાં લલચાતું નથી. ત્યારે મહાપ્રભુજી પાકે પાયે કહે છે કે અચ્છા, હવે તારું ફિક્સ છે શ્રદ્ધા કે તારે આજ કરવું છે, તો કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સાપરા. હવે તને હું જોબનો એપોઇન્ટમેન્ટ લેટર આપી દઉં, પણ પેલા તું નક્કી કર કે તારે શું કરવું છે. એ સિમિલર મોડેલ થી અહીં સુખદેવજી રાજાને કહે છે કે ભાઈ આ કામના પૂર્ણ કરવી હોય તો આ દેવને ભજો, આ કામના પૂર્ણ કરવી હોય તો આ દેવનું ભજન કરો, ફલાણું કરો, નિષ્કામ થવું હોય તમારે તો પરમાત્માનું ભજન કરો. હવે એ બધું કહીને પણ જ્યારે રાજા પરીક્ષિતના
મોઢા ઉપર કાંઈ એમને ફેર ના લાગ્યો કે ભાઈ આને આ બધામાં રસ નથી, એના માટે આવ્યા નથી. તો હવે શું કહે છે સુખદેવજી કે અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન ભજેત પુરુષમ પરમ. હવે જો કેટલી સુંદર વાત સમજાવે છે કે કામના વિનાનો હોય અકામ, કે સર્વ કામનાઓ વાળો હોય સર્વ કામ, અથવા તો કહો કે મોક્ષ કામ વાળો હોય, એ બધા જ ઉદાર બુદ્ધિ વાળાએ તીવ્ર ભક્તિ યોગથી પરપુરુષનું ભજન કરવું જોઈએ. ચાહે સકામ હોય, ચાહે નિષ્કામ હોય, ચાહે મોક્ષ કામ હોય, દરેક માટે હિતકારી તો એ જ છે કે એ પરપુરુષનું ભજન કરે. એ સિવાય બીજો કોઈ માર્ગ દરેકનું હિત કરવા વાળો નથી. આ જ એક માર્ગ એવો છે કે જે દરેક પ્રકારના મનુષ્યનું, ચાહે કામનાઓથી ભરેલો હોય, ચાહે નિષ્કામ વૈરાગી હોય, કે ચાહે મોક્ષ કામના વાળો હોય, એ બધાએ પરમ પુરુષનું ભજન કરવું જોઈએ. કેમ કે ભગવાનથી જ બધા સાધન સાધ્ય થાય છે. ચાહે કોઈ ભી લૌકિક હોય, અલૌકિક હોય, વૈદિક હોય, કોઈ ભી સાધન સાધ્ય ત્યારે જ થશે કે જ્યારે ભગવાનનો એમાં પ્રવેશ થશે. એ વાતને આપ સમજાવે છે. એટલે દરેક માટે એ ભક્તિ યોગ જ ઉત્તમ છે કે પરપુરુષમાં એમની શ્રદ્ધા બેસે, એમાં એમની સ્વતંત્રપણાથી ભક્તિ થાય. હવે એ ભક્તિ માટે એવી શંકા કોઈને થાય કે કામના ના હોય ત્યારે ખાલી એક ઓલું મેકેનિકલની જેમ ભજન જ થાય એવું નહીં ને. તો આવી શંકા થાય. તેથી કામનાથી એ પ્રાપ્ત થતું હોવા છતાં અંદરના સાધન પ્રાપ્ત કરાવનાર જ કરવા એમ કહેલું છે. હવે એ સાધન ક્યાં? એ ભક્તિને પ્રાપ્ત કરવાના સાધન તો કહે છે કે ભગવાનમાં અચલ પ્રેમ અને ભક્તોનો સંગ. આ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે પરપુરુષમાં? કે એમનામાં પ્રેમ સંપાદિત થઈ જવાથી. એ પ્રેમ કઈ રીતે પ્રગટ થાય છે? તો કહે છે ભક્તોના સંગીત. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આ બધાએ સાધનો ભગવાનના ભક્તનો સંગ કરાવનાર તરીકે અને ભગવાનમાં પ્રેમ પ્રાપ્ત કરાવનાર તરીકે બે સાધનોમાં સમાઈ જાય છે. આટલો પરમાર્થ જો પ્રાપ્ત થાય તો બીજી કામના ના કરવી. જેટલા બી સાધન છે ને એ આ બે સાધનમાં આવી જાય. જેમ બ્રહ્માજીએ વિચારીને નક્કી કર્યું ને કે ભાઈ ભગવાનમાં પ્રેમ થઈ જાવો, એનાથી મોટું ફલ બીજું કોઈ નથી. તો આ ભાગવતજી દ્વારા શું થશે? આ કથાના શ્રવણથી શું થશે? કે ભગવાનમાં પ્રેમ થશે અને ભક્તોનો સંગ પ્રાપ્ત થશે. આ બે સાધન જ તમારું બધું સાધવા વાળા છે. બીજા બધા સાધન આમાં સમાઈ ગયા છે. એટલે બીજું કાંઈ કરવાની જરૂરિયાત નથી. એ વાતને અહીં સમજાવવામાં આવે છે. એ પ્રમાણે સાધન સાથે ભક્તિ માર્ગનો ઉપદેશ કરીને રાજાની વધારે જાણવાની ઈચ્છા હોય તો કહેવું, એ અભિપ્રાયથી સુખદેવજી શાંત રહે. જો આ જૂની સિસ્ટમ જોવો, તમે એની બ્યુટી જોવો કે ત્યાં કઈ ઓલો હડકવો નથી કે કથા કરવી બધાને ભેગા કરીને સાંભળો નહીં. એની શ્રદ્ધા છે, એની ઈચ્છા છે. પરિપ્રશ્નેન સેવયા, જેમ ગીતાજીમાં કહ્યું છે કે કોઈ પૂછે નહીં ત્યાં સુધી કેવું નહીં. આ વક્તાનો નિયમ છે કે કોઈની શ્રદ્ધા છે સાંભળવાની તો જ સંભળાવવું. બાકી એમ વિચારીને કે ઓહો મારું નામ થઈ જશે, મને પૈસા મળી જશે, આ થઈ જશે, તો એ બધા કદાચ ફલ પ્રાપ્ત થાય કે ના થાય સાઈડની વાત છે, પણ હૃદયની પ્રસન્નતા નહીં. રથ પ્રસાદ તો નહીં મળે, એ તો 100%ની વાત છે. એમાં કઈક હળતો ભળતો વિષય જ ઘૂસી જશે. કથાનું જે શુદ્ધતા છે એ એમાં નહીં. તો જોવો, આગળ જાણવાની ઈચ્છા હશે તો કહેશે, તો પૂછશે પ્રશ્ન
પ્રશ્ન પૂછવું શું છે? જો અહીં એપ્રિસિએશન છે શ્રોતા ને વક્તા, આપણી શ્રદ્ધા નથી, આપણી હૃદયની પ્રસન્નતા નથી, એટલે આપણે અહીં ભરાવી દેવામાં આવ્યું મગજમાં કે પ્રશ્ન ના પૂછાય, પ્રશ્ન ના પૂછાય, પ્રશ્ન પૂછો તો શ્રમ પડે. અરે સેવાનો શ્રમ પડે. તો હું લૌકિકના લફડા લઈ લઈને તમે ગુરુદેવ પાસે જાઓ છો, ઠાકોરજી પાસે જાઓ છો, તો એમાં શ્રમ નથી પડતો? અલૌકિક પ્રશ્ન પૂછવામાં જ કેમ શ્રમ પડે? તો પૂછવા જ જોઈએ, પૂછાવા જોઈએ. પ્રશ્ન પૂછવો એ પૂછીને તમે તમારી પાત્રતા સિદ્ધ કરો છો. તમે કોઈ ભી વ્યક્તિ આપણામાંથી, આપણે જ્યારે આપણાથી મોટા વ્યક્તિ કે કોઈ આચાર્યને આપણે જ્યારે દીનતાપૂર્વક પ્રશ્ન પૂછીએ છીએ ને, તો એનાથી આપણે આપણો અધિકાર બતાવીએ છીએ કે આપ મને ઉત્તર દ્યો, કેમ કે મને જિજ્ઞાસા છે અને હું એનો અધિકારી છું, તો આપ મને ઉત્તર દેવા યોગ્ય છો. એ વસ્તુ આપણે પ્રશ્નથી બતાવી. તો પરિપ્રશ્ન ને સેવ્યા, આ પ્રાચીન પરિપાટી છે. તો આટલું કહી અને સુખદેવજી ભક્તિ માર્ગના સાધનોનો ઉપદેશ કરી અને આપ શાંત થઈ ગયા. અને વધારે જાણવાની જો રાજાની ઈચ્છા હશે તો એ કહેશે, પૂછશે, એ અભિપ્રાયથી આપ શાંત થયા. એવી રીતે સૂતજી પણ શાંત થઈ ગયા, કેમ કે સુખદેવજીની આ કથા સૂતજી સૌનકને સંભળાવે છે. તો આટલું કહી અને સૂતજી પણ શાંત થઈ ગયા કે આ વિષય છુપા પ્રકારે કહ્યો, તેથી સૌનક વગેરેના હૃદયમાં ઉતર્યો કે નહીં એવો સંદેહ થતા સૂતજી શાંત થયા. કે આખો જે ગુહ્ય વિષય છે, ગુહ્ય એટલે જે સિક્રેટ છે, એ જે મેં કહ્યું એ આના હૃદયમાં ઉતર્યું કે નહીં એવા વિચારથી સૂતજી પણ શાંત થઈ ગયા. સૌનક પોતાનો અભિપ્રાય પ્રગટ કરતા છુપા પ્રકારે કહેલો પ્રગટ થાય એ માટે નીચેના શ્લોકથી આરંભી અધ્યાય સમાપ્ત સુધી થાય ત્યાં સુધી હવે કહે છે. હવે સૌનક ઋષિ, કેમ કે ત્યાં સુખદેવજી શાંત થઈ ગયા એટલું કહી અને સૂતજી પણ શાંત થઈ ગયા. હવે જેમાં હૃદયની પ્રસન્નતા હોય ને, જેમાં અમુક ક્યારેક ઈ ભાવ મહાપ્રભુજીની, ગુસાઈજીની કૃપાથી પ્રગટ થઈ જાય કે જ્યાં બીજું કોઈ પછી કઈ યાદ જ ના આવે. બોલવા વાળાને બોલવામાં આનંદ આવે, સાંભળવા વાળાને સાંભળવામાં આનંદ આવે, એકબીજાની શ્રદ્ધા એટલી અચલ થઈ જાય. તો એમાં પૂરું થવા આવે ને તો નડે, ખૂચે કે અરે આ કેમ પોઝ થઈ ગયો, આ કેમ બંધ થઈ ગયું. તો એના કારણે હૃદયની પ્રસન્નતામાં વિક્ષેપ પડવા લાગે. તો એવો જ કંઈક વિક્ષેપ સૂતજીને, સૌનકજીને થવા લાગ્યો કે અરે સૂતજી શાંત કેમ થઈ ગયા? આટલો આનંદ આવતો હતો, પણ પછી આગળ રાજાએ શું પૂછ્યું કે સુખદેવજી એનો શું જવાબ આપ્યો, એ કેમ કઈ બોલતા નથી? એટલે એ ઈચ્છાને પ્રગટ કરવા સૌનકજી બોલવા લાગ્યા. એ પ્રમાણે ઉપદેશ કરેલા ભરતોમાં ઉત્તમ રાજાએ સાંભળીને ફરી વ્યાસના પુત્ર ઋષિ ને શું પૂછ્યું? હવે જો સૌનકજી થી રહેવાતું નથી કે અરે તમે શાંત કેમ થઈ ગયા, આગળ કયો. કે સુખદેવજીએ જયારે આટલી આ બધી રામાઓ બતાવી કે આ કામનાથી આ મળે, આ કામના હોય તો આ મળે, આ ફલાણું હોય તો આ મળે, અને છેલ્લે ભક્તિ માર્ગનો ઉપદેશ કર્યો કે બધી કામના વાળા હોય, નિષ્કામ હોય કે મોક્ષ કામ હોય, દરેકે ભગવાનનું ભજન કરવું જોઈએ. તો પછી રાજાએ શું પૂછ્યું એમને? કહે છે કે આ સાંભળીને વ્યાસના પુત્ર ઋષિ કવિને બીજું શું પૂછ્યું? રાજાએ બીજું વ્યાસના પુત્ર એવા સુખદેવજીને શું પૂછ્યું? હે વિદ્વાન, હે સુત, સાંભળવાની ઈચ્છનારાને અમને આ કહેવા તમે યોગ્ય છો. સત્પુરુષોની સભામાં કથાઓ હરિકથા રૂપ ફૂલવાળી નક્કી હોય છે. અહીં જો પોતાની અધિકારીતા બતાવે છે કે આપ અમને કહેવામાં રોકાવ નહીં, અમને ઈ સાંભળવાની તરસ છે. અમે ક્યાંય રેકડીમાંથી ઝાપટી આવ્યા નથી, તમે જે સુંદર બનાવ્યું છે અમને પીરસો.
ઈ અમને પીરસશો, એમાં અમારા હૃદયની પ્રસન્નતા છે. સમજ્યા? ઓલું હવે એક વાત સમજો કે બનાવવા વાળા એ બહુ દિલથી બનાવ્યું હોય અને ખાવા વાળાના હૃદયમાં પ્રસન્નતા ના હોય તો ઓની એ પ્રસન્નતા ટકે નહીં. સમજ્યા? તો ઈ પ્રકારની ઉપાધિ થાય. તો હવે કહે છે કે રાજાએ શું પૂછ્યું? સત્પુરુષોની સભામાં જ એવું થાય છે, અદ્ભુત સત્સંગમાં ઘણું જ થાય છે. એ સંબંધમાં બંને સત્પુરુષો હોવાનું જોવો. સુખદેવજી અને રાજા એ બંને કેવા છે? સત્પુરુષો. એ બંને સત્પુરુષો છે તો અવશ્ય એમાં સત્સંગની કથા જ થઈ હોય, કેમ કે પૂછનાર પણ ભગવાનનો ભક્ત છે, ભગવદીય છે, અને ઉત્તર આપનાર પણ ભગવદીય છે. તો એમાં શું શું કથા થઈ હશે એની એક તાલાવેલી સૌનકની અંદર ચાલે છે કે તમે ચૂપ ના રહ્યો, તમે આ કથા સરિતાને વહેતી રહેવા દો. તમે કેમ શાંત થઈ ગયા? મને કયો રાજાએ શું પૂછ્યું એમને? અને જે પૂછ્યું હશે એ અલૌકિક જ હશે. શું કામ? કેમ કે બંને ભગવદીય છે. પરીક્ષિતની તો કુલ પરંપરાથી સંબંધ છે, પાંડવોના સંબંધથી, કુંતીજીના સંબંધથી. એ કુલમાં છે, ભરત વંશમાં છે, એટલે કે વૈષ્ણવ કુલમાં છે. એ સત્પુરુષોનું કુલ છે. અને ભગવાને જેની ગર્ભમાં રક્ષા કરી છે એટલે ભગવદીય છે. ભગવાને એને પોતાનો માન્યો છે. તો એ પરીક્ષિત રાજા કેવા છે કે જેણે બાલકના રમકડાથી રમતા શ્રી કૃષ્ણ કથાનો આરંભ કરે. જેણે તો નાનપણથી જ એ કૃષ્ણની કથાઓનો શ્રવણ કરેલું છે અને એ કૃષ્ણની કથાઓને સાંભળી અને બાલ ક્રીડન કહી ક્રીડન, એમણે તો એ કૃષ્ણને કથા સાથે જેમ ઓલું રોલ પ્લે કરે ને એવી રીતે નાનપણમાં એમની જે કાંઈ રમતો હતી એ પણ કૃષ્ણને લગતી જ હતી, કૃષ્ણ કેન્દ્રિત હતી. એ તો વૃંદાવનની લીલાઓનું ને અનુકરણ કરતા અને કૃષ્ણના રમકડા બનીને રહેતા. તો એવા આ રાજા પરીક્ષિત ક્યારેય લૌકિક પ્રશ્ન તો ના જ કરી શકે. જોવો, હૃદયની પ્રસન્નતા જેમાં છે એની પાછળ આપણે પડીએ. અને રાજાના હૃદયની પ્રસન્નતા તો એ કથાને સાંભળવામાં છે. એટલે રાજા પણ આગળ કહેશે કે ભાઈ તમે આ બધી આટલી બધી અપ્સરાઓ દેખાડી, એમાંથી મારે કોઈ નથી જોતી, માને તો હરિની કથા સંભળાવો. મારું ચિત્ત તો એમાં છે, મારા હૃદયની પ્રસન્નતા તો એમાં મને પ્રાપ્ત થાય છે. એટલે નિશ્ચય, તમારો નિશ્ચય હશે તો તમારી શ્રદ્ધા પાકી છે એ વાત બતાવશે, અન્યથા તમારી શ્રદ્ધા બીજે છે. તો અહીં કહે છે કે આ તો ભક્તો છે, સાંભળવા વાળો પણ ભક્ત છે અને કહેવા વાળો પણ ભગવદીય છે. વ્યાસજી ભગવાનના જ્ઞાન અવતાર છે એટલે ભગવાન વ્યાસ કહ્યા. અને ભગવાનના પુત્ર તો ભગવાન હોય. આપણે જોઈએ કે જન્મતા જ એ તો ઘર બધું છોડીને નીકળી ગયા, એવા વિરક્ત કે જેમને કોઈ સંસારમાં રાગ જ નથી, ભગવાન સિવાય કોઈ વસ્તુ પદાર્થનું ભાન જ નથી, એવા સુખદેવજી છે. તો ત્યાં તો અલૌકિક કથા જ થાય ને. જેમ ઉદાહરણ માત્ર છે સમજવા માટે, એટલે એને બહુ ઊંડા ના ઉતરતા, ખાલી આપણી બુદ્ધિમાં વાત ગરી જાય એટલા. કે ઘણી વખત ઓલા મિત્રોમાં થતું હોય ને કે આપણે નક્કી હોય કે ઓહો ઓલા બે ભેગા થયા છે તો આમ જ થશે. લૌકિક વ્યવહારમાં આપણે એમ બોલતા હોય કે આ બે ભેગા થયા તો આ થવાનું. એવી રીતે સૌનકજી અહીં કહે છે કે આવા ભગવદ ભક્ત ભેગા થયા છે, સાંભળવા વાળો અને બોલવા વાળો બંને. અહીંયા રસોઈ કરવા વાળો નિષ્ણાત છે અને ખાવા વાળો પાકો ફૂડ ક્રિટિક છે. તો એ જોડી તો કેવી જોરદાર જામે. તો આમાં તો નક્કી કંઈક અલૌકિક કથાઓ જ થઈ હશે. તો એ બધી કથાઓ મને સંભળાવો. કેમ કે ભગવાન વૈયાસિક એટલે કે વ્યાસજીના પુત્ર, એ ભગવાનના પુત્ર છે. એ સુખદેવજી પણ નક્કી ભગવદીય છે. આયુર હરતિ વૈ પુંસામ ઉદ્યન. હવે જો જેમ ત્યાં રાજાની શ્રદ્ધા બતાવી,
સુખદેવજીની ભગવત કથા કહેવાની શ્રદ્ધા બતાવી। એવી રીતે વૈષ્ણવની શ્રદ્ધા એ હોવી જોઈએ કે મહાપ્રભુજીની વાત સાંભળવી છે, મહાપ્રભુજીની વાત જીવવી છે, એ શ્રદ્ધા મજબૂત હોય। એવી રીતે આચાર્યની શ્રદ્ધા એ મજબૂત હોય કે મહાપ્રભુજીની વાત કેવી છે અને મહાપ્રભુજીની વાતનો જ ઉપદેશ કરવો છે। તો બધું હૃદયની પ્રસન્નતાથી ભક્તિના ભાવો ટકેલા રહીએ। બાકી આજે ભલે આચાર્ય પદે પણ હું મહાપ્રભુજીની વાતથી કંઈક જુદી વાતમાં કદાચ સંમતિ ભી દર્શાવું, એને એપ્રિશિએટ ભી કરું, ધેટ મીન્સ કે મહાપ્રભુજીની વાતમાં મારી શ્રદ્ધા નથી, કે એ માનવામાં તમારી શ્રદ્ધા નથી। જ્યારે એ વાતથી જુદી કોઈ વિનંતી પણ આપણે કરીએ છીએ, ધેટ મીન્સ કે આપણને હજી રામાઓ જોઈએ છે, બીજી કામનાઓ છે, હજી ઓલું રિઝલ્ટ ઓરિએન્ટેડ જોબ નહીં ચાલે આમાં। પછી કે આટલા વર્ષથી સેવા કરું છું પણ કાંઈ અનુભવ નથી થતો, આટલા વર્ષથી શ્રવણ કરું છું પણ શ્રવણના અંગરૂપે હૃદયની પ્રસન્નતા ક્યાં છે? હૃદયની પ્રસન્નતા તો બાજુએ રહી, આપણા હોગિયા લઈને આપણે દુઃખ ભરી ભરીને ઠાકોરજી પાસે જાય, ભગવાનને એમ થઈ જાય કરે આ મંગલાનો ટાઈમ થઈ ગયો, હમણાં ઓલો આવશે, બીવા લાગ્યો ભગવાન આપણાથી। પ્રેમ તો બાજુની વાત રહીએ, પણ ભગવાન બીવા લાગે આપણાથી, ઓહો મૈરા હમણાં ઓલો ઘંટડી વગાડીને અંદર આવશે, તો એવી સ્થિતિ થઈ જાય। તો એવું ના થાય કે શ્રોતા વક્તાથી ના કંટાળે ને વક્તા શ્રોતાથી ના કંટાળે। ધેટ મીન્સ કે બંનેની શ્રદ્ધા છે, ઓની કહેવામાં શ્રદ્ધા છે, આની ઝીલવામાં શ્રદ્ધા છે। એક પણ જો ખરાબ રહ્યું તો બધું, બે જાણે સાયકલના ટાયર છે એવું છે, એક પણ જો પંચર થયું, એમાં હવે આપણું પંચર થઈ ગયું, આપણે એમ વિચાર આવે કે આપણો તો ઓલી કામના છે, આ બધી બીજી અપ્સરાઓમાં મન લોભાઈ જાય, તો શ્રદ્ધા ડગી જાય। એટલે આપણે પછી ગુરુની એ શ્રદ્ધા ડગાવવામાં લાગી જાય કે અમને અનુકૂળ આજ્ઞા આપો, પછી ભલે નહીં મહાપ્રભુજીથી સહમત હોય કે ના હોય, મહાપ્રભુજી એનાથી એગ્રી હોય કે ના હોય। હવે મહાપ્રભુજીને એનાથી કોઈ વાંધો નથી, ઓકે, એટલે તો તમને બતાવ્યું બીજું બધું કે ભાઈ બીજું બધું છે, તમને જે જોઈએ અહીંયા જાઓ, પણ તો કમસે કમ એટલી ઈમાનદારી રાખો કે હા મને આ જોઈએ છે। તો પછી એવું શું કામ ઉપાધિ કરીને ફરો છો કે અમારે તો ભક્તિ કરવી છે, અમારે તો ભગવાન જોઈએ છે? એ લપ મૂકો, એક નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલ, તમને શું જોઈએ છે એ નક્કી કરો। તો અહીંયા સુત સૌનકજીની આ તત્પરતાથી જો સુતજી ચૂપ થયા, સુખદેવજી શાંત થયા, ઈ બતાવે છે કે એમની ભગવત કથા કહેવામાં જ પ્રસન્નતા હૃદયની છે, ભગવત કથા કહેવામાં જ એમની રુચિ છે, એમનો ઇન્ટરેસ્ટ છે। હવે એ રાહ જોવે છે કે તને શું સાંભળવામાં ઇન્ટરેસ્ટ છે? તો અહીં વક્તાની શ્રદ્ધા બતાવી દીધી કે સુખદેવજી હોય કે સુતજી હોય, બંનેની શ્રદ્ધા તો ભગવત કથા કહેવામાં જ છે મારા વાલા। એવી રીતે જે આચાર્ય બાલક છે એની શ્રદ્ધા મહાપ્રભુજીની વાત જ કહેવામાં હોવી જોઈએ, નહીં કે તમને ગમે એવી વાત કહેવા। તમને નથી ગમતું તો ઓકે, નિશ્ચય કરો, પાકું કરો કે ભાઈ તમને શું જોઈએ છે। પણ જો એમાં આપણે આજે કેમ કે ઓલી બધી રામાઓ આપણને આકર્ષિત કરી દે, એમાં રામા જેમ યમરાજે દેખાડી, પણ નચિકેતા જેવું આપણામાં ડેડિકેશન હોય કે ના મને આમાં રસ નથી, તમારી પાસે રાખો, મને તો આત્મદર્શન કરવું છે, એવો નિશ્ચય આપણો અડગ હોય, અચલ હોય, કે જે ક્યારેય ચલિત ના થાય મારા વાલા। તો આપણે ગુરુ પાસે પછી અનુકૂળ આજ્ઞાઓની ઉપાધિ ના કરીએ। કરવું છે આપણે લૌકિક, એને દેખાડવું છે અલૌકિક, એટલે આપણા જસ્ટિફિકેશન માટે આપણે શું કરીએ કે આપણી એ લૌકિક વાતને આપણી એ રામાઓ ઉપર પણ ગુરુદેવની આજ્ઞાનો સ્ટેમ્પ મરાવી, એટલે એક ઓલું જસ્ટિફિકેશન રહીએ ને, મનમાં શાંતિ રહીએ કે ના મેં તો આજ્ઞાથી કર્યું છે, મેં કઈ થોડી મારા મનથી કર્યું। કહેવાય નહીં
પણ આ ભક્તિ નથી, આ આપણી નાલાયકી છે. જીવા સ્વભાવ તો દુષ્ટા જે કહ્યું ને, એ આપણો દુષ્ટ સ્વભાવ છે. એટલે તમારી શ્રદ્ધા નક્કી હશે તો, એટલે અહીં ચૂપ થઈ ગયા કે હવે આને કથામાં રુચિ હશે, કથામાં શ્રદ્ધા હશે તો પૂછશે પ્રશ્ન. ધંધો ભાંગી ગયો છે, ક્યારે થઈ જશે, છોકરી ક્યારે મળશે, કઈક ઓલું જોઈ દો ને, કઈક વિધિ કરાવી દો ને, એવા પ્રશ્નો નહીં પૂછે. એમાં ને એવા પ્રશ્નોના ઉત્તર દેવાની સુખદેવજીની શ્રદ્ધા નથી. ને ભક્તિ માર્ગીએ કોઈ પણ આચાર્યની શ્રદ્ધા હોવી બી ના જોઈએ. પ્રશ્નો પૂછાવાના હોય તો કેમ પૂછવાને એ ભાગવતજી થી શીખો કે પ્રશ્ન કોને કહેવાય, કયો પ્રશ્ન આપણો ઉદ્ધાર. આપણો પરીક્ષિત રાજાનો પ્રશ્ન ખાલી એમના માટે નહીં પણ કેટલા માટે ઉપકારક થઈ ગયો, એ વાતને વિચારો કે એ એક ભગવદ ભક્તનો એક પ્રશ્ન આજે ભાગવત સંહિતા રૂપે આખો વટવૃક્ષ એ પ્રશ્ન બીજ છે. પ્રશ્ન રૂપી બીજમાંથી કેવડું ભક્તિનું વૃક્ષ પ્રગટ થઈ ગયું ને એની છાયામાં કેટલા લોકો આજે એ હૃદયની પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. એ વિચાર કરો, એ પ્રશ્નનું વજન કેટલું. એમાં આપણા તુચ્છ પ્રશ્નોની વેલ્યુ ક્યાં? તો અહીં વક્તાની શ્રદ્ધા એ બતાવી કે બંને શાંત થઈ ગયા. આનાથી શ્રદ્ધા બતાવી કે હવે તારો વાર, હવે તું કે તારે શું સાંભળવું છે તારી. હવે અહીં શ્રોતાની શ્રદ્ધા બતાવે છે. પેલા સૌનકજીની શ્રદ્ધા બતાવે છે. શ્રદ્ધા છે એટલે જ પાછળ પડ્યા છે ને શ્રુતજીની, કે મને કયો આવા બે ભગવત ભક્તો ભેગા થયા, ત્યાં નક્કી હરિની જ કથા થઈ હોય, આગળ શું કથા થઈ છે એ મને કયો, એટલા તત્પર થઈને પૂછે છે. ધેટ મીન્સ એમની શ્રદ્ધા છે, ઉત્સાહ છે. જેમ ભાવતી વાનગી ઘરે બનાવી હોય તો આપણે આમ ઉત્સાહમાં હોય ને કે આજે તો આ બન્યું છે, હાલો હૃદયની રથ પ્રસાદ, આમ આજે આ ખાવામાં મજા આવશે. અમે નાના હતા ને સ્કૂલે જતા તો અમ્મા ટિફિન ભરી દેતા. તો જેદી ભાવતી વસ્તુ હોય ને લંચ બોક્સમાં, ઉત્સાહ ને રથ પ્રસાદ એટલો બધો હોય ને, શ્રદ્ધા એટલી દ્રઢ થઈ ગઈ હોય ને કે ભણવામાં અશ્રદ્ધા આવી જાય. જે વિષયમાં શ્રદ્ધા હોય ને એના સિવાયના બીજા જે કોઈ વિષય હોય ને એમાં અશ્રદ્ધા થઈ જાય. તો ચાલુ ક્લાસમાં લંચ બોક્સ ખોલીને ચૂપચાપ થોડું રિસેસની રાહ જ ના જોતા, લંચ ટાઈમની પેલા. કેમ કે ઓલું રથ પ્રસાદ હતો ને, આમ ઉમળકો હતો તો આ છે, એવો ઉમળકો મારા વાલા, એવો ઉત્સાહ ભગવાનની વાતને સાંભળવાનો, એવો ઉત્સાહ ભગવાનની સેવામાં જવાનો, ઈ રથ પ્રસાદ છે. રથ પ્રસાદ શું છે? ઇટ્સ નોટ એ રોકેટ સાયન્સ. આ રથ પ્રસાદ છે કે હૃદયની પ્રસન્નતા. અને જેમાં હૃદયની પ્રસન્નતા હોય ને એ તમારે સહજ થઈ જાય કાર્ય. એમાં તમારે કોઈ મહેનત ના કરવી પડે, એ તો સહજ તમે એના તરફ ખેંચાવ, સહજ તમને એ વધારે જે ભાવતું હોય. આપણે છોકરાઓને જે ભાવતી વાનગી હોય તો એ પ્રસન્નતા શ્રદ્ધા વ્યક્ત કરે ને, કરે આજે તો રવિવાર છે, આજે આ બનાવો, આજે તો ફલાણો વાર છે, આજે આ બનાવો, એમ થાય ને. એ હૃદયની પ્રસન્નતા. તો એવી રીતે અહીં શ્રોતાના હૃદયની પ્રસન્નતા, એ તત્પરતા અહીં આપ દેખાડે છે. હવે સૌનકજી શું કહે છે? જો સૌનક ઋષિ કહે છે કે આયુર હરતિ વૈ પુંસામ ઉદ્યનતશ્ચ યન્નસૌ તસ્યર્તે યહ ક્ષણોનિત ઉત્તમ શ્લોક વાર્તયા. જે ક્ષણ ઉત્તમ શ્લોકની વાર્તાથી ગાળવામાં આવે તે સિવાયનું પુરુષોનું આયુષ્ય ઉગતો અને આથમતો સૂર્ય હરી લે છે. સૂર્ય કયું આયુષ્ય નથી હરતો? તો કહે છે કે જેટલો કાલ, જેટલો સમય એ ઉત્તમ શ્લોકી એવા પ્રભુની વાર્તા થાય, એમની કથા થાય, એ આયુષ્યને સૂર્ય હરી નથી શકતો. પણ એ સિવાયનું જેટલું કાંઈ છે એ આયુષ્ય ઉગતો અને આથમતો સૂર્ય એને હરી લે છે, એનું હરણ કરી લે છે. તો આવા શ્રુતિ વાક્યો છે કે સૂર્ય ઉગતા અને અસ્ત પામતા સર્વ પ્રાણીઓના, સર્વના પ્રાણોને હરે છે.
એટલે કે એનું આયુષ્ય ઓછું કરે છે. કોકનું નથી બી હરતો આયુષ્ય, એ કોણ એ જાણવાની ઈચ્છા છતાં એમ જણાય છે કે આયુષ હરવા માટે મૂકેલો અધિકારી સૂર્યલોકના નિયમ પ્રમાણે સુબોધનીજીમાં અધિકાર આપનારના અંતરંગ સેવકનું આયુષ્ય નથી હરતો. એ જે સૂર્યલોકનો અધિકારી છે એ સૂર્યના જે અંતરંગ સેવકો છે એનું આયુષ્ય નથી હરતો, અને ભગવદીઓ છે એનું આયુષ્ય નથી હરતો, પણ જેનું હરણ કરેલું આયુષ્ય છે ને ઈ બેલેન્સ ઈ ભગવદીઓને આપી દે છે. આ શ્રુતિ પ્રમાણે સુબોધનીજીમાં પ્રમાણ દેખાડે છે. તેથી જે આયુષ્યમાં એક ક્ષણ હોય કે જેમાં ઉત્તમ શ્લોકની વાર્તાથી ભગવાન સમીપ એક ક્ષણને વિતાવેલો હોય એ આયુષ્યને સૂર્ય હરતો નથી. જો આનાથી સૌનક ઋષિ એ કહેવા માંગે છે કે અમને કથા સંભળાવો, કેમ કે કથા વગરનો એક એક ક્ષણ અમારો આ ઉગતો ને આથમતો સૂર્ય હરી લે છે. આ જ ભાવ, આ જ તત્પરતા ક્યાં હોય કે જ્યાં હૃદયની પ્રસન્નતા. અમારે જો લાલનને લેટ લેટ સુધી રમે ક્રિકેટ, હમણાં તો ઓલું ઓનલાઈન થઈ ગયું, સ્કૂલ બુલ તો છે નહી એટલે જમાવટ જ છે, જલસા જ છે. તો હવે લેટ લેટ સુધી ક્રિકેટ રમે ત્યારે ભૂખ ના લાગે, એને ફોન કરી કરીને એને રાડું પાડી પાડીને બોલાવવા પડે કે જલ્દી ભોજનમાં આવો, ભોજનમાં આવો. પણ ભાવથી કઈ વસ્તુ હોય ને તો એ 7 વાગ્યામાં આવીને બેહી ગયા હોય કે આજે તો ભૂખ લાગી. કહેવાનો મતલબ સમજો, તમે તો સમજુ છો, બધું થોડી ડિટેલમાં કહેવાનું. પણ એવી ભૂખ તમને છે કે નહીં હરિકથા સાંભળવાની, એવી ભૂખ તમને હરિની સેવા કરવાની છે કે નહીં, એ તમારી તત્પરતા દેખાય. ભલે આપણે ગાઈ દઈએ વ્રજ વાલું રે વૈકુંઠ નહીં રે જાવું, પણ ઈ ગાવા સાથે ઈ ફીલ છે કે નહીં, હૃદયની ગાતા ગાતા ઈ હૃદયની પ્રસન્નતા છે કે નહીં. શ્રદ્ધા આપણી અચલ નથી ને એટલે ઈ પ્રસન્નતા માઇન્ડેડ. તમે પાઠ કરો, કીર્તન કરો, આપણું જે આ શ્રદ્ધા છે ને એ રિયલાઇઝેશનની નથી, આપણી શ્રદ્ધા રેલિશમેન્ટની છે. જાણવાનું તો જાણી લીધું તત્વ ધ્યાનથી, એને માણવાનું છે. આપણા જીવનમાં એ હરિના સ્વાદને ચાખવાનું, એને માણવાનું છે. અમારા જે શ્રી રમણલાલજી મહારાજનું ધોલ છે કે આજ સાહેલી મેં તો હરિરસ પીધો, અપૂર્વ લાવો મેં તો લીધો. તો એ હરિરસ પીવાની તાલાવેલી તમારામાં કેટલી છે એ તમારું શ્રદ્ધાનું મીટર બતાવે છે. ને તાલાવેલી ક્યાં હોય? જ્યાં પ્રસન્નતા હોય. જેમ મેં કહ્યું ને, ભાવતી વસ્તુ હોય તો લાલનને બોલાવવા શું, ઈ આપણને બોલાવે, આપણે એને ના બોલાવવા પડે. ઈ આપણને ફોન કરીને કે કાકાજી હજી કેમ ભોજનમાં ના આવ્યા. તો ઈ હૃદયની પ્રસન્નતા, ઉમળકો, ઉત્સાહ જેને કહે ને. અને એટલા માટે જ વાર્તા સાહિત્યમાં બી તમે આને કમ્પેરેટિવલી જોવો કે મહાપ્રભુજી એ કહ્યું કે ભાઈ કાલે આપીશ, કે તું હમણાં જા, તને આ ટાઈમે અમે ઘરે આવશું ત્યારે દીક્ષા આપશું. તો દરેકે વિનંતી કરી કે કૃપાનાથ કાલ કોણે જોઈ છે, આ આટલા ક્ષણમાં પણ મને માયા લાગી ગઈ તો શું થશે. એ તત્પરતા છે કે હમણાં જ દ્યો, આજે જ આ નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલ. કાલ કરેશો, આજ કર, આજ કરેશો અબ. હવે રાહ નથી જોવી, હવે સન્મુખ આવી ગયો. તો એ જ ન્યાય અહીં કહે છે કે ભાઈ ઉત્તમ શ્લોકીની કથા વગરનું જે આયુષ્ય છે એ તો સૂર્ય હણી લે ઉગતો ને આથમતો, એ કઈ રોકાવાનો તો નથી. તો હે સુતજી, આપી કથા કયો, એમાં રોકાવ નહીં. હવે એ કથા અને ભક્તિ વગરનું જીવન કેવું છે, બહુ સુંદર રીતે સૌનકજી જો પોતાના ભાવો પ્રગટ કરે છે. તરવહ કિમના જીવંતી, વસ્ત્રા કિમના સુસંતી. શું વૃક્ષો જીવતા નથી? વૃક્ષો જીવે જ છે, પણ ભક્તિ વગરનું જીવન કેવું છે? એ જળ જેવું છે, વૃક્ષ જેવું છે. જીવન તો એ છે, પણ એવું જીવન શું કામનું? એવું તામસ જીવન શું કામનું? તો કહે છે કે વૃક્ષો શું જીવતા નથી? ધમણો શું શ્વાસ નથી લેતી? ગામમાં બીજા પશુઓ શું ખાતા પીતા નથી? બધા ખાય જ છે, શ્વાસે લે છે, જીવીએ જ છીએ, પણ શું એટલું પૂરતું છે?
ખાલી શ્વાસ લેવો ને જીવવા ખાતર ખાલી જીવી લેવું, વૃક્ષોની જેમ, પશુઓની જેમ જે આવે એ ખાઈ લેવું, શું એટલું જ જીવન છે? એમાં જીવનની સાર્થકતા નથી. તેથી લાંબા સમય સુધીનું જીવન પ્રાપ્ત કરવું પણ ભગવદ ભજન વગર વ્યર્થ છે. લાંબુ જીવન હોય તો શું કામનું? આવું પશુની જેમ જીવી લેવું એ કઈ જીવન છે? એનાથી કઈ તમે એટેન્ડ ના કર્યું, જે એચીવ કરવાની વસ્તુ હતી એચીવ ના કરી, તો પછી તો તમારામાં ને વૃક્ષમાં શું ફેર? તરવા કેમ ના જીવનથી? શું વૃક્ષો જીવતા નથી? એ જીવે છે, એનું જીવન છે. તો મારા વાલા, તેથી લાંબા સમયનું જીવન પણ એની પ્રાર્થના કરવી પણ વ્યર્થ છે, જો એવા જીવનમાં ભગવદ ભજન નથી. મારા વાલા આગળ કહે છે, હવે જો બહુ સુંદર વાત કરે છે કે જેના કાનના માર્ગે ગદના અગ્રજ એટલે કે ઠાકોરજી એ વસુદેવ દેવકીજીને છોડાવ્યા પછી ગદ નામે એમને પુત્ર થયો, એમના ભાઈ, એમના મોટા ભાઈ અગ્રજ. જેમના કાનના માર્ગે ગદના અગ્રજ એવા નામનો કોઈ પણ સમયે પ્રવેશ નથી. જેમના કાનમાં કોઈ પણ સમયે ભગવાનના નામનો પ્રવેશ નથી, તે કેવા છે? તો કહે છે કે તે કૂતરા, ભૂંડ, ઊંટ અને ગધેડાથી વખાણાયેલા પુરુષ જેવા છે. પુરુષ પશુ છે એ લોકો. જેમના કાનમાં ક્યારેય ભગવદ કથા પડી નથી, એ તો આ બધા પશુઓ જેવા છે. અને આ બધા પશુઓ એના વખાણ કરે. શું કામ? કેમ કે એને એમ થાય કે ચાલો અમારા કરતા કોક હીન છે. હવે જો બહુ સુબોધનીજી આની જોવા જેવી છે કે જે ભગવાનથી, હવે આ બધા પશુઓ એના કરતા કેવી રીતે સારા છે? મહાપ્રભુજી બતાવે છે કે આ પશુઓ એનાથી કઈ રીતે સારા છે. જેના મનુષ્ય જીવન મળ્યું છે પણ ભગવત ભક્તિ નથી કરતો, ભગવાનની કથાને સાંભળતો નથી, એનાથી તો આ કૂતરા, ગધેડા, ઊંટ ને ભૂંડે સારા. એ સુબોધનીજીમાં બતાવે છે કે ભગવાનથી જે વિમુખ પુરુષ છે, જે જોવામાં આવે છે, ત્યારે લોકો એ રીતે એની પ્રશંસા કરે છે કે આના કરતા તો કૂતરાય સારા. હવે કેમ સારા? એ લોજિક થી પાછું બતાવે છે. જો કે કૂતરું તો માત્ર કોળીઓ ખોરાક મળવાથી, પૂંછડું હલાવવાના વગેરે પ્રકારથી પોતાનું લાલસાપણું જણાવે છે, તેવું આ ગ્રહસ્થ પણ કરે છે. પણ કૂતરો સ્વામીનો ભક્ત અને થોડાથી સંતોષ પામનાર હોય છે. કૂતરો ઈમાનદાર હોય સ્વામી સાથે, અને એને જેટલું દો એનાથી સેટિસ્ફાઈડ હોય. જ્યારે લૌકિક પુરુષ ના ઈમાનદારી એનામાં રહે છે ને ના એ સેટિસ્ફાય થાય છે ભગવાને જેટલું એને દીધું છે. એટલે આચાર્ય ચરણ કહે છે કે એવા બહિર્મુખ કરતા તો કૂતરાય સારા, એનામાં એ કંઈક તો ગુણ છે. એ જ પ્રમાણે ભૂંડ પણ ગંદા પદાર્થમાં આસક્તિ વાળો, મળમૂત્રના સ્થાનમાં આનંદ કરે છે, છતાં પણ ભૂંડ બધાને ઉપયોગી ના હોય તેવા ઉપર નભે છે. ભૂંડ કેવા ઉપર નભે છે કે જે કોઈને બીજાને ઉપયોગી છે નહીં, જે વેસ્ટ છે એના ઉપર ભૂંડ પોતાનું જીવન નભાવે છે. જ્યારે આ પુરુષ તો બીજાની ઉપયોગી વસ્તુને હડપી લે છે. એક પછી એક આ પશુઓના ગુણ પણ કેવી રીતે એવા મનુષ્ય બહિર્મુખ થી સારા છે એ બતાવે છે. એટલે ભૂંડ એવા પર નભે છે જેમાં કોઈનો ભાગ હોતો નથી, જ્યારે આ પુરુષ તો બીજાનો ભાગ પણ પોતે ખાઈ જાય છે. જો કે ઊંટ છે એ તો કાંટા વગેરે ઘણા કઠોર પદાર્થ ખાનારો છે, છતાં પણ માલિકનો ભાર વહેનારો છે. જ્યારે પુરુષનું તો એનાથી ઉલટા પ્રકારનું છે, એ પોતાનો ભાર ભગવાન ઉપર નાખે છે. અને ગધેડો પણ વિષયમાં રત હોય છે, છતાં પણ કુટિલ સ્વભાવનો નથી, ધણીના કામમાં હઠ નથી કરતો. ગધેડો પોતાના માલિકનું કામ તો કરે છે, એમાં હઠ નથી કરતો. વિષય 100% છે, વિષય સ્વભાવનો છે,
પણ કામ તો પૂરેપૂરું કરે છે માલિકનું, પણ એવો ગુણ પુરુષમાં નથી. એ જ એનો દોષ છે કે એ બધું પ્રાપ્ત પણ કરે છે અને કામ બી નથી કરતો. તો જેના કાનમાં આવી કથા ના પડે એટલે કહ્યું આગળ સૌનકજી કહે છે હજી વર્ણન કરતા કે મનુષ્યના જે કર્ણના છિદ્રો એ ભગવાનના વિક્રમોના શ્રવણ જે કરતા નથી, એ કાન નથી, એ તો સર્પના દર છે. સર્પના દરમાં એ વિશેલો સર્પ જ જેમ રહી શકે, એવી રીતે જે ભગવાનની કથાનું શ્રવણ નથી કરતા એવા કાનમાં તો લૌકિક વિષયનો વિષ જ રેડાય છે. એટલે એ કાન નથી, એ તો સર્પના દર જેવા છે. જે જીભ ભગવાનના ગુણોનું ગાન નથી કરતી, એ તો અસતી દેડકી જેવી છે, એ જીભ નથી. તો એવી રીતે દરેકનું જે પાઘડી અને મુકુટ પહેરનારું મસ્તક ભગવાન મુકુંદને નમન નથી કરતું, તે તો આ શરીર ઉપર ઘણા ભાર રૂપ છે. અને સુવર્ણના કંકણો વાળા શોભતા ભલે હાથ હોય, પણ જો હરિની સેવામાં ના લાગે તો એ હાથ પણ નકામા મળદા જેવા છે. એ વાતને અનેક અનેક રીતે અહીં સૌનકજી કહીને કહે છે. અહીંયા અધ્યાયની સમાપ્તિ આવી રીતે કરે છે કે આવી રીતે વ્યાસજીના પુત્રને જે સારી રીતે પ્રશ્ન પૂછ્યો છે સુખદેવજીએ, એનો શું ઉત્તર આપે આપ્યો અને બીજો પ્રશ્ન સુખદેવજીએ શું પૂછ્યો, એ હે કૃપાળુ અમને જણાવો. કેમ કે અમારી કથા સાંભળવામાં રુચિ છે, અમારી શ્રદ્ધા છે અને હૃદયની પ્રસન્નતા અમારી એમાં ટકેલી છે. એટલા માટે મારા વાલા અહીં આને રથ પ્રસાદ કહેવામાં આવ્યું છે. આમાં જે મંગલાચરણ કર્યું છે એ પણ બહુ સુંદર આપણે જોઈ શકીએ. ચોથા અધ્યાયમાં પણ એક જ્યેષ્ઠ આખું પ્રકરણનું એક માળખું મેં આપને સમજાવ્યું. કેમ કે એક એક શ્લોક એક એક અક્ષરમાં તો આપણે જઈ શકીએ એટલો આપણી પાસે સમય નથી. પણ આનું માળખું શું છે, સિનોપ્સિસ શું છે, કેવી રીતે તત્વ ધ્યાન છે, કેવી રીતે રથ પ્રસાદ છે, ને પછી કેવી રીતે મનનની પ્રક્રિયા છે, એ ભી આપણે આવતીકાલે જોશું. કે ઉત્પત્તિ અને ઉપપત્તિ થી બે પ્રકારે ત્રણ ત્રણ અધ્યાયમાં એ મનનની જે વિમર્શની પ્રક્રિયા છે એ બતાવવામાં આવી છે. પણ એ પ્રક્રિયા સુધી ત્યારે જ પહોંચાશે કે જ્યારે તત્વ ધ્યાન સરખું થયું હોય. એક હોલમાં બ્રહ્મને આપણે જાણતા હોય કે સ્થૂલ સ્વરૂપે અને સૂક્ષ્મ સ્વરૂપે, એનું તત્વ ધ્યાન વ્યવસ્થિત થાય પછી તત્વનું ધ્યાન, એ તત્વનું શ્રવણ કરવામાં તમારી હૃદયની પ્રસન્નતા છે કે નહીં, એ શ્રદ્ધાનું માપદંડ છે તમારું. તો એ વાતને અહીં સમજાવવામાં આવી છે. એટલે જ્યારે આત્માના તત્વનો નિશ્ચય કરાવનારા વ્યાસના પુત્રના એવા વચનનો વિચાર કર્યો. કેવા વચનનો? કે આ કામ ના હોય તો આ જોશે, આ કામ ના હોય તો આનું ભજન કર, આ કામ ના હોય તો આનું પૂજન કર. એનો વિચાર કર્યો રાજાએ. પછી શું કહ્યું? એ રાજા કેવા છે? બ્રહ્મ સંબંધ મંત્ર યાદ કરો. આત્મજાયા સુતાગાર પશુદ્રવિણ બંધુષુ રાજ્યે ચા વિકલે નિત્ય નિરૂઢામ મમતામ જહો. જો બહુ સુંદર. અહીં રાજાની પ્રિયતા ક્યાં છે, રાજાની શ્રદ્ધા ક્યાં છે, એ આ શ્લોકથી બતાવે છે. કે દેહ, સ્ત્રી, પુત્ર, ઘર, પશુઓ, દ્રવ્ય, બંધુઓ અને સાધન વાળા રાજ્યનો માં દ્રઢ થતી મમતાને જેણે ત્યાગી દીધી છે. હવે એને એ બધામાં રસ નથી, ઇન્ટરેસ્ટ નથી. એને જો અહીંયા ત્યાગ છે, આપણે સમર્પણ છે. અહીંયા જુહો એટલે ત્યાગ શું કામ છે? કેમ કે હવે તો મૃત્યુ સામે આવી ગયું છે. હવે એ કઈ ભગવત સેવોપયોગી નથી રહ્યું. સમજ્યા? એટલે આપણા માટે મહાપ્રભુજી એમ કહે છે કે કારણ વગરનો ત્યાગ કરવાની જરૂર નથી. રાજાને તો કારણ છે કે હવે એનું મૃત્યુ સામે છે. હવે આ કઈ જે કઈ સાધન સંપત્તિ છે એ ભગવત સેવોપયોગી ના રહી. બાકી જો બ્રહ્મ સંબંધની જ વાત છે, ઈ જ બધું છે. ગદ્ય મંત્રનું ફેર એટલો છે કે અહીંયા કેમ કે એ મરણોન્મુખ છે,
એનું મૃત્યુ સામે છે, એટલે હવે આ બધું એને કઈ કામનું રહ્યું નથી, એટલે એમાંથી મમતા એને ત્યાગી દીધી. જ્યારે આપણે ત્યાં મહાપ્રભુજી કહે છે કે આ બધું ત્યાગવાની ઉતાવળ ન કરો, વ્યર્થ ત્યાગ કરવા કરતા એને કૃષ્ણમાં લગાડી દો. એટલે આ બધું આપણે ત્યાં, આપણને હજી તારીખ મળી નથી અને આપણી મમતા લાગેલી છે, એટલે આપણે એ બધું કૃષ્ણમાં વિનિયોગ કરી દઈએ, એટલો ફરક છે. તો આનાથી એ રાજાની શ્રદ્ધા ભી બતાવવામાં આવી છે કે એને હવે કોઈ બીજામાં મમતા નથી, બીજા કોઈમાં શ્રદ્ધા નથી. એટલે આ બધી કામનાઓ જે તમે કહી કે બ્રહ્મ તેજની કામના ને ઇન્દ્રિયની કામના, ભાઈ 7 દિવસમાં તક્ષક આવવાનો છે ને મારું હવે ફાઇનલ ટિકિટ આવી ગઈ છે ને હવે આ બધું લઈને મારે શું કરવું? હવે તો મને હરિકથા સંભળાવો, એનાથી જ મારું બધું કાર્ય થશે. એટલે બીજા ક્યાંય મારી રુચિ નથી, મારી મમતા નથી, એ વાતને રાજા બતાવે છે. એટલે સમીચીનમ વચો બ્રહ્મન સર્વજ્ઞસ્વ ત્વાનદ તમો વિશિર્યતે મહ્યમ હરે કથયત કથા. કે હે બ્રહ્મન, રાજા બોલે છે, હે પાપ રહિત સર્વજ્ઞનું તમારું મારા માટે કહેલું વચન સુંદર છે, પણ હરિની તમે કથા કહેતા હો ત્યારે જ મારું અજ્ઞાન નાશ પામે છે. ધેટ મીન્સ કે મને હરિની, મને શું જોઈએ છે. સુખદેવજીએ તો પૂછી લીધું કે ભાઈ આ કામ ના હોય તો આ દેવતા, આ કામ ના હોય તો આ દેવતા, અને છેલ્લે એ બી કહી દીધું કે બધી કામના વાળો ના કામના વાળો જેવો હોય ભગવાનનું ભજન કરે, ઈ જ એના માટે હિતકારક છે. હવે તમને શું જોઈએ? The same question arise before us. જ્યારે આપણે દર્શન કરીએ, જ્યારે આપણે પ્રભુ સન્મુખ હોઈએ, જ્યારે કથા સાંભળતા હોઈએ, જ્યારે આપણે જપ કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, એ તત્વ ધ્યાન છે. પણ એ તત્વ ધ્યાનની સાથે સાથે એ પણ વિચારો કે તમને ખરેખર શું જોઈએ. આ બધો કેવોસ થઈ ગયો ને, કેવોટિક આખું થઈ ગયું ને પુષ્ટિ માર્ગમાં, માનતા ગિરિરાજજીની માનતા, યમુનાજીની માનતા, ઓલી માનતા, ફલાણી માનતા, આ વિધિ ને ઓલી વિધિ ને, એમાંથી જ ઊંચા હૃદયની પ્રસન્નતા ક્યાં છે, બસ એ નક્કી કરો. સિમ્પલ વસ્તુ, બહુ લાંબુ લાંબુ ક્યાંય કથા કરવાની જરૂર નથી, લાંબી કથા સાંભળવાની જરૂર નથી. તમે નક્કી કરો તમારી હૃદયની પ્રસન્નતા ક્યાં છે. પાઠ કરવામાં હૃદયની પ્રસન્નતા જળવાય છે, ધેટ મીન્સ તમારી શ્રદ્ધા છે. સેવા કરવામાં હૃદયની પ્રસન્નતા થાય છે, ધેટ મીન્સ તમારી શ્રદ્ધા છે. પણ જો ત્યાં કંટાળાના ભાવ આવે છે, કે કાંઈ દુઃખના ભાવ આવે છે, કે કાંઈ ભયના ભાવ આવે છે, તો હજી કાંઈક ગડબડ છે. તત્વ ધ્યાન કાં તમારું સરખું નથી થયું, કાં હજી શ્રદ્ધા ક્યાંક બીજે છે, કાંઈક બીજું જોઈએ, ખોટી જગ્યાએ ભરાઈ ગયા. અહીંયા તો જે ભક્તિ માર્ગમાં તો ભગવાન જ ફલ છે, ભગવાન સિવાય બીજું બધું ફલથી વિરુદ્ધ છે, વિષરૂપ જ છે. ભક્ત માટે તો ભગવાન સિવાય, જેમ કહ્યું ને કે જે કાનમાં હરિની કથા નથી જાતી, કાન નથી, એ તો સર્પના દર છે. કેમ કે એમાં લૌકિક વિષ જ, ભગવાન સિવાયનું જે કાંઈ છે એ વિષરૂપ છે. હવે તમે નક્કી કરો તમારે શું કરવું. એટલે આપણે ત્યાં એ પરીક્ષા લેવા, હવે તો એ બધું હવે ધકેલ પંચા 150 જેમ આવે એમ જવા દો, એ રીતનું હાલી ગયું છે. પણ પેલા એ પરીક્ષણની વ્યવસ્થા આપણે ત્યાં હતી સનાતન ધર્મ. રણછોડલાલજી મહારાજ શ્રી પાસે જાતા કે આને બ્રહ્મ સંબંધ લેવું છે, તો આપ એમ આજ્ઞા કરતા શું કામ હેરાન થાય છે? વૈષ્ણવ થવું તો બહુ અઘરું છે. વૈષ્ણવતા કઈ સહેલી છે? બહુ હેરાન થઈ જાય તું, દુખી થઈ જાય, એમ આપ આજ્ઞા કરતા. એ શું છે? ઈમારામાં તારી શ્રદ્ધા છે ખરેખર વૈષ્ણવ થવાની? આર યુ મેન્ટલી પ્રિપેર્ડ? નક્કી કરેલું છે તો આગળ વધ, તો રિઝલ્ટ મળશે. જો હૃદયની પ્રસન્નતા સાથે કોઈ ભી કાર્ય કરો તો એનું ફલ મળે, કેમ કે એમાં તમારી શ્રદ્ધા છે એ બતાવે છે. પણ જો હૃદયની પ્રસન્નતા નહીં હોય મારા વાલા, તો લૌકિક કાર્ય ભી સિદ્ધ થશે નહીં.
એ જ રથ પ્રસાદનો મીનિંગ છે, એ જ રથ પ્રસાદનો અર્થ છે કે આપણે એ ફીલ કરીએ કે મહાપ્રભુજી જેવો ગુરુ, એવા સામર્થ્યવાન મુખારવિંદ સ્વરૂપ પ્રભુ આપણા માટે કેટલી સુંદર વાનગી તૈયાર કરીને બેઠા છે ને આપણે રેકડીઓમાં ઝાપટિયા. તો કેવી ઉપાધિ થાય? પત્નીને ગુસ્સો આવી જાય, કોઈ બિચારી વ્યક્ત કરે, કોઈ ના કરે. પત્નીએ બહુ કે માતાએ કે પત્નીએ કે બહેને બહુ ઉમળકાથી તમને ભાવતી વાનગી બનાવી હોય અને તમે જઈને કહો કે હું તો હોટલમાં ખાઈ આવ્યો, હું તો આ ખાઈ આવ્યો, એની શ્રદ્ધા ભાંગી જાય, હૃદયની પ્રસન્નતા એની ભાંગી જાય. કરે મેં આના માટે આવું સુંદર તૈયાર કર્યું ને આ બીજે ઝાપટી આવ્યો, દુઃખ થાય ને. તો એવું દુઃખ અહીં આ ભગવદીયોનું છે, આ ભક્તોનું છે. એટલે પેલા નક્કી કરે કે તમને શું ખાવું છે. પેલા એ નક્કી કરો કે તમને ભાવે છે શું, લૌકિક ભાવે છે કે અલૌકિક ભાવે છે. એટલે એ હૃદયની પ્રસન્નતા સાથે યમનાષ્ટક કરો તો ફલ છે, એનાથી મોટું ફલ બીજું કોઈ. પણ હૃદયની પ્રસન્નતા નથી રહેતી એટલે પછી ઓલી બધી ઉપાધિમાં આપણે પડીએ કે ઓહો 111 યમનાષ્ટક, 151 યમનાષ્ટક, પછી બધું મેકેનિકલી ચાલતું હોય. નમામિ યમનામાં સકલ છે પૂરું કરવા ખાતર, બોલવા ખાતર બોલો છો કે હૃદયની પ્રસન્નતા એ બોલવામાં તમને આનંદ, એ ઇમોશન્સ, એ લાગણીઓ ફીલ થાય છે એટલે બોલો છો. ઈ નક્કી કરશે. ફલ ફલિત હોય ફલ રૂપ જાન. તો રથ પ્રસાદ એટલો જરૂરી છે મારા વાલા. આજનો આપણો સમય ઘણો થઈ ગયો છે. કેવી રીતે રથ પ્રસાદ પછી મંગલાચરણ ભી આપણે જોશું ચોથા અધ્યાયમાં સુખદેવજીનું, કેમ કે આ સુખદેવજીનું મંગલાચરણ છે. જન્માદ્યસ્ય યતોન વયાદિતરતશ્ચાર્થે સ્વભિદ્ય સ્વરાટ, એ જે મંગલાચરણ છે એ તો વ્યાસજીનું છે, એ વ્યાસજીએ કરેલું છે. હવે સુખદેવજી અહીંયા એકવાર પાકું કરી લીધું કે ના, રાજાને કથા જ સાંભળવી છે, એનું બીજે ક્યાંય શ્રદ્ધા નથી, કથામાં જ છે. એટલે હવે સુખદેવજી જે કથા સ્ટાર્ટ કરે છે, પ્રારંભ કરે છે, એ પેલા જે મંગલાચરણ કરે, એ મંગલાચરણ પણ બહુ અધ્યયન કરવા લાયક છે, જોવા જેવું છે, એ બી આપણે જોશું. અને ત્રીજું પ્રકરણ એટલે કે મનન વિમર્શ, એ ઉત્પત્તિથી ને ઉપપત્તિથી કઈ રીતે 3 અધ્યાયમાં વહેંચવામાં આવ્યું છે. જેટલા શ્લોક જોવાશે આપણે શ્લોક બી જોશું, પણ એક માળખું એનું, કેમ કે હવે આપણી પાસે કાલનો દિવસ છે તો એક માળખું એનું જોઈ લેશું ને એ સમજીને મારા વાલા ભાગવતાર્થથી, ક્યાંક ક્યાંક સુબોધનીજીના ઉદ્ધરણથી આપણે આપણા બુદ્ધિથી સમજીને જ્યારે આપણે ભાગવતજીના એ સ્કંધોનું વાંચન કરશું ને તો એ બધી કનેક્શન ફિટ થશે. એટલે માળખું એકવાર સમજી લ્યો કે આ કઈ ઇનસાઇટ થી કહેવામાં આવ્યું છે, કઈ દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે. એ પછી ભાગવતજી વાંચશો ને તો રથ પ્રસાદ થશે. કેમ કે રથ પ્રસાદ ક્યારે થાય કે જ્યારે સમજાય. બાકી ઓલે વાંચવા ખોલીએ પણ કઈ સમજાય નહીં, બોરિંગ લાગે, કઈ બધું બાઉન્સર જાય, અમારી ભાષામાં એમ કે બાઉન્સર જાય. બાઉન્સર બોલ હોય ને એ માથેથી વહી જાય. તો એવી રીતે જેટલું વાંચ્યું સાંભળ્યું બધું માથેથી વહી જાય તો ઇન્ટરેસ્ટ ના આવે. ઇન્ટરેસ્ટ ના આવે તો રથ પ્રસાદ ના થાય, હૃદયની પ્રસન્નતા ના થાય. પણ આ એક માળખું સમજીને કે મહાપ્રભુજી કઈ રીતે આ બધા પ્રકરણો ને આપે સમજાવ્યા છે, કઈ રીતે અધ્યાયનો અર્થ કર્યો છે, તો પછી તમે એ વાંચશો ને ડિટેલથી તો તમને બધું લિંક થશે અને રથ પ્રસાદ થશે, હૃદયની પ્રસન્નતા થશે. તો આ એ જ શુદ્ધ ભાવ હરિકથાને સમજવાનો, સમજાવવાનો, કહેવાનો, સાંભળવાનો મારા વાલા આપણો ટકી રહીએ તો આપણે ભાગવતને રેલિશ કરવાની છે. ભાગવતજીના એક એક પદને, અક્ષરને રેલિશ કરવાની છે. એ વસ્તુને આપણે સમજીએ કે ભક્તિ ઇઝ ઓલ અબાઉટ રેલિશિંગ કૃષ્ણ. સેવા દ્વારા કે કથા દ્વારા એનો એ આનંદ માણવાનો છે, એ જ ભક્તિ છે. એ વસ્તુને આપણે સમજશું તો હૃદયની પ્રસન્નતા પ્રાપ્ત કરશું. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ચરિત્રો જોઈએ તો એમાં ભી એ વાતને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આ રથ પ્રસાદના પ્રકરણને
જે થોડું ઘણું રહી ગયું છે એ કાલે આરંભ કરીને પછી મનનને સમજશું કે મનન કઈ રીતે અહીં કહેવામાં આવ્યું છે. એ બીજા સ્કંદનું મહાપ્રભુજીની કૃપાથી આપણે બધા સ્કંદનું એક માળખું તો જોઈ લેશું, અંદરની ડિટેલ્સ કેટલી થઈ શકે છે એવું હશે તો કાલે કદાચ હું થોડો વધારે સમય લઉં તો આઈ ડોન્ટ થિંક આપને અશ્રદ્ધા આવશે, રથ પ્રસાદ ટકેલું રહેશે. તો એ મેન્ટલી તૈયાર રહેજો કે કાલે લડી લેશું, થોડુંક છેલ્લો દિવસ છે તો થોડુંક લાંબુ ચલાવશું. તો મારા વાલા આજના ક્રમને આપણે અહીં વિરામ આપશું અને આશ્રયનું પદ ગાન કરશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो, साधन और नहीं या कली में जासु होत निवेरो, सूर कहा कहे द्विविधयांतरो, बिना मोल को चेरो भरोसो, द्रढ़इन चरण केरो, द्रढ़इन चरण केरो भरोसो, द्रढ़इन चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय, श्री गोसाई जी परम दयाल की जय।